હરે કૃષ્ણ, દનવત પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ સુંદર મજાના કીર્તન માટે. થેન્ક યુ. અને બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ. હરે પ્રભુજી દંડવત કૃષ્ણ. પ્રણામ. મારો અવાજ આવે છે બરાબર? તમને સંભળાઈ રહ્યો છે અવાજ? હા હરે કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી. બરાબર છે. થેન્ક યુ. થેન્ક કૃષ્ણ યુ સો પ્રભુજી. મચ. હરે હરે કૃષ્ણ, ડોક્ટર અર્ચના ચૌહાણ માતાજી એન્ડ હરિસુંદર પ્રભુજી, ડોક્ટર વિનય દવે હરે પ્રભુ, કૃષ્ણ અરુણા પ્રભુ દંડવત માતાજી, હરે પ્રણામ. કૃષ્ણ હિરલ પટેલ માતાજી, જયેન્દ્ર પ્રભુ હરે એન્ડ કૃષ્ણ રમણ પ્રભુજી, પ્રેષ્ઠા દંડવત પ્રણામ. પ્રભુજી, હરે કૃષ્ણ. ભારતી સૂર્યવંશી માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, હિરલ પટેલ હરે માતાજી એન્ડ કૃષ્ણ. હરે સુરક્ષા કૃષ્ણ પ્રભુજી. માતાજી, હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ વિક્રમી પ્રભુજી. પ્રભુ, પ્રભુજી. માનસી હરે માતાજી, જયંત કૃષ્ણ પ્રભુ, પ્રભુજી, દંડવત પ્રણામ. નરેન્દ્ર હરે પ્રભુ, કૃષ્ણ પ્રભુજી ઉર્મિલા દંડવત માતાજી, પ્રણામ. રાધિકા સીતા માતાજી હરે એન્ડ કૃષ્ણ પ્રભુજી, લતા દંડવત પ્રણામ. માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 2 અધ્યાય 15મો વિભાગ બીજાની ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. નાના એવા બ્રેક પછી આપણે ફરીથી મળી રહ્યા છીએ. લેવલ 1 આપણે લાસ્ટ કમ્પ્લીટ કર્યું, પછી નાનો એવો બ્રેક થયો અને હવે આજથી પાછું આપણે લેવલ 2 જ્યાં આપણે પોઝ કર્યું છે લાસ્ટ ટાઈમ, ત્યાંથી આપણે ફરીથી એને રિઝ્યુમ કરી રહ્યા છીએ. બરાબર. તો આજે આપણે 15મા અધ્યાયથી શરૂઆત કરશું. જે લોકો હેન્ડ રેઝ કરો કે નવા લેવલ 2 માં જોડાયેલા હોય, ફર્સ્ટ ટાઈમ, જેને આગળના કોઈ અધ્યાય કર્યા જ નથી અને આજે જ જોડાયા હોય એવા પાર્ટિસિપેન્ટ કેટલા છે? હિના માતાજી, ઓકે. પાયલબા માતાજી, ગીતા માતાજી, ડોક્ટર વિનય દવે પ્રભુ, ઓકે. ઓકે, 4-5 પાર્ટિસિપેન્ટ છે. કઈ નહીં, ડોન્ટ વરી. આપણે રોટેશનમાં પાછું પેલા ચેપ્ટર થી તો ચાલુ કરવું જ છે. બરાબર. તો અત્યારે એવું કરીએ કે તમે લોકો આ 4 જે ચેપ્ટર બાકીના જે છે સાંભળો શાંતિથી. આપણે ઓરિએન્ટેશન આપણે નહીં લઈએ, કારણ કે ઓરિએન્ટેશન છે 2 દિવસનો ક્લાસ છે. બરાબર. એટલે અત્યારે આ વધારામાં 4 ચેપ્ટર સાંભળી અને પછી આપણે પાછું ઓરિએન્ટેશન થી પરમિશન લઈ લેશું ક્યારથી ચાલુ કરવું, તો પાછું લેવલ 2 ચાલુ કરશું અને તમારું લેવલ 2 ત્યારથી જ ચાલુ થયું ગણાશે. અત્યારે આ એક્સ્ટ્રા ક્લાસ સમજીને તમે લોકો એટેન્ડ કરો. બરાબર. ખૂબ આનંદ આવશે તમને લોકોને. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના. આપણે સાથે મળીને મંગલાચરણ અર્પણ કરીએ. શ્રી પ્રભુપાદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णा पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशतारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ હરે સૌનું ફરીથી. કૃષ્ણ દંડવત વેલકમ. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. દંડવત પ્રણામ. કલ્પતરુ નિચાય ચંદ્ર પ્રભુજી વેલકમ. સ્વાગત હરે છે. કૃષ્ણ હિના પ્રભુજી. માતાજી, વિક્રમ હરે બંડિયા પ્રભુ, કૃષ્ણ હરે પુનિત પ્રભુ, કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. વેલકમ. હરે બધા જ કૃષ્ણ માતાજી, બધા જ પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ ચેતના માતાજી, જૈન પ્રભુ, કીર્તિમાન સત્યપુત્ર હરે પ્રભુ, કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. પાયલબા ઝાલા માતાજી, જુહી હરે માતાજી, કૃષ્ણ મિત્રવિંદા પ્રભુજી. સુમુખી માતાજી, હરે કૃષ્ણ. વેલકમ. સ્વાગત છે આપ સૌનું. વિશાલ તેરૈયા પ્રભુ, વેલકમ હરે પ્રભુજી. કૃષ્ણ યસ પ્રભુજી, વેલકમ. રેશમા માતાજી, આકૃતિ હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી. વેલકમ. રેશમા માતાજી, વેલકમ. હરે તો કૃષ્ણ પ્રભુજી. રતિલાલ પ્રભુ, સ્વાગત છે આપ સૌનું. બધા જ પ્રભુજી અને માતાજીઓ, ખૂબ ખૂબ આપ સૌનું હૃદયપૂર્વકનું સ્વાગત છે લેવલ 2 હરે ના કૃષ્ણ ક્લાસમાં. પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. તો હવે જે લોકો પહેલી વાર આ લેવલ 2 ના ક્લાસમાં જોડાયા છે એ બધા લોકો માટે હું થોડું ગાઈડન્સ આપવા માંગુ છું, કારણ કે તમે આની પહેલા લેવલ 2 નો ક્લાસ ના કર્યો હોય તો થોડું સમજાવું કે કઈ રીતના ક્લાસ ચાલવાના છે. લેવલ 2 નો ક્લાસ એ એડવાન્સ ભગવદ્ ગીતા કોર્સ તમે કહી શકો, ગીતા શાસ્ત્રી કહી શકો, અથવા પ્રી ભક્તિ શાસ્ત્રી કહી શકો. 3 નામ છે આના. પ્રી ભક્તિ શાસ્ત્રી, કારણ કે આ જ લેવલ 2 ભણીને તમે આગળ લેવલ 5 ભક્તિ શાસ્ત્રી કરવાના છો. બરાબર. માઇક બધા મ્યુટ કરી દેજો બેકગ્રાઉન્ડમાં પ્લીઝ. કોસ્ટ બધાને બનાવી દીધા છે ને? હરે સફિશિયન્ટ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. અરે દંડવત શાહ પ્રણામ. પ્રભુજી, દંડવત પ્રણામ. વેલકમ પ્રભુજી, વેલકમ. યસ. શોભના વોરા માતાજી, વેલકમ. એન્ડ કૃષ્ણ કૃપાલય પ્રભુ એન્ડ તેજલ માતાજી, વેલકમ. પ્રભુ દંડવત પ્રણામ. યસ, વેલકમ વેલકમ. સ્વાગત છે. શરૂઆત હરે કરીએ કૃષ્ણ આપણે. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. સ્વાગત છે આપ સૌનું. વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. તો લેવલ 2 ની અંદર એક અધ્યાયને 2 દિવસ આપવામાં આવે છે, જેમાં 1.5 કલાકના 2 સેશન લેવામાં આવે છે. લેવલ 1 માં જેમાં આપણને એક અધ્યાયમાં 1 કલાક મળતી હતી, લેવલ 2 ની અંદર એક અધ્યાયમાં તમને 3 કલાક મળશે સમજવા માટે. બીજું, લેવલ 1 માં આપણે બધા શ્લોક કવર કરતા નથી લેવલ 1 માં, પણ અહીં લેવલ 2 માં બધા જ શ્લોક 1 બાય 1 ક્રમ અનુસાર આપણે જવાના છીએ. બધા જ શ્લોકના અનુવાદ, બરાબર, અને શ્લોકની સમજણ, આની ચર્ચા કરશું. પછી જયારે તમે લેવલ 5 માં આવશો ત્યારે બધા જ શ્લોક પ્રભુપાદના ભાવાર્થ સાથે અને ખૂબ ડિટેલમાં ચર્ચા કરશું. તમને ખાલી એક વસ્તુ સમજાવું. લેવલ 1 માં પહેલો અધ્યાય, બરાબર, એ સમજતા આપણે ચર્ચા કરીએ 45 મિનિટ વધુમાં વધુ પહેલા અધ્યાયમાં. લેવલ 2 માં પહેલો અધ્યાય ચર્ચા કરીએ 2 દિવસ 1.5 કલાક, એટલે કે 3 કલાક. અને ભક્તિ શાસ્ત્રીમાં ચેપ્ટર પહેલાની અમે ચર્ચાઓ કરીએ છીએ 1.5 મહિના સુધી. બરાબર. ઓલમોસ્ટ ખાલી પહેલો અધ્યાયમાં 9 સેશન થયા. 9 સેશન, 9 થી 10 સેશન 1.5 કલાકના. એટલે લેવલ 1 માં પહેલો અધ્યાય 45 મિનિટ ભણીએ, લેવલ 5 માં પહેલો અધ્યાય છે 15 કલાક ભણીએ. સમજ્યા? આટલું ડિટેલમાં આપણે ધીમે ધીમે આમાં જવાનું છે. તો હજી તો આપણી શરૂઆત છે લેવલ 2. મારે તમને લેવલ 2 માં આગળ ભક્તિ શાસ્ત્રી માટે પ્રિપેર કરવા માટે બરાબર સમજાવવાનું છે. અને બીજું તમને ખાસ કહેવાનું છે કે જેમ તમે આ લેવલ 2 માં જોડાયા છો, હવે આ રોજ ક્લાસ રહેશે સવારે 8 વાગ્યાનો, 18 અધ્યાય પૂરા થાય ત્યાં સુધી. આની સાથે એક બીજો લેવલ 2 નો ક્લાસ પણ છે, જેને ભક્તિ સદાચાર તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રી ભક્તિ શાસ્ત્રી અને બીજું ભક્તિ સદાચાર. એની લિંક પણ તમારા ગ્રુપમાં મૂકવામાં આવે છે. એ દીપેશ્વરી દ્વારા એક ક્લાસ લેવામાં આવે છે, મારા ધર્મપત્ની દ્વારા. તો તમે લોકો એ ક્લાસ જોઈન કરજો, કારણ કે એમાં વૈષ્ણવ એટિકેટ્સ તમને ભણાવવામાં આવશે. ક્લાસ ક્યારે લેવામાં આવશે, શું ટાઈમિંગ છે, બધું તમારી સાથે શેર કરવામાં આવશે. ઓકે. આજનો અધ્યાય 15મો, પૂર્ણ પુરુષોત્તમ યોગ. બરાબર. હરે ઘણા કૃષ્ણ બધાનો પ્રભુજી. હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ દંડવત યસ. પ્રણામ રાજેન્દ્ર હરે પ્રભુ, કૃષ્ણ. વેલકમ. બીના માતાજી, હરે નિરાલી કૃષ્ણ. માતાજી. હરે હવે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હવે અધ્યાયની શરૂઆત કરશું. 8 ને 10 થઈ ગઈ છે. બરાબર. જનરલી 1 કલાક થાય એટલે 5 મિનિટનો નાનો બ્રેક આપણે લેતા હોઈએ છીએ. ડિપેન્ડ કરે શ્લોકો કેટલા બાકી રહ્યા છે. શ્લોકો બહુ વધારે બાકી હોય તો બ્રેકને સ્કીપ કરીને કન્ટિન્યુ 1.5 કલાકનો ક્લાસ લેતા હોઈએ છીએ.
તો થઈ જશે ને 1.5 કલાક કન્ટિન્યુ, બેસાઈ જશે ને 1.5 કલાક. હરી બોલ, ચાલો થેન્ક યુ. તો 15મો અધ્યાય પૂર્ણ પુરુષોત્તમ યોગ. આપણે લાસ્ટ જે લોકો અમારી સાથે હતા એ લોકોને ખ્યાલ હશે કે આપણે 14મો અધ્યાય ભણી ચુક્યા છીએ. બરાબર, પ્રકૃતિના 3 ગુણો, જે ખૂબ ડિટેલમાં એ અધ્યાયની ચર્ચા કરી. બરાબર, અને જોયું બરાબર કે પ્રકૃતિના 3 ગુણોના લક્ષણો કેવા હોય, શું કામ આપણે અહીંયા ફસાયેલા છીએ, કયા ગુણમાં કાર્ય કરીશું તો ક્યાં જઈશું મૃત્યુ પછી, આપણી ગતિ શું થશે, આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરી ચુક્યા છીએ. બરાબર, હવે આજનો જે અધ્યાય છે 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, જેમાં આપણે પહેલા 2 વિભાગ કવર કરવાની કોશિશ કરવી છે આજે. જેમાં ભગવાન પોતાનું આધ્યાત્મિક ધામ અને આપણે જે રહીએ છીએ ભૌતિક જગત, એની કમ્પેરિઝન કરીને બતાવશે. જો તમને યાદ દેવડાવી દઉં, 12મો અધ્યાય ભક્તિ યોગ પૂરો થયો, ત્યાંથી જે અધ્યાયની શરૂઆત થઈ બધાને કહેવાય જ્ઞાન યોગના ચેપ્ટર. 13મો, 14મો, 15મો, 16મો, 17મો અને 18મો, આ બધા ચેપ્ટર કયા છે? જ્ઞાન યોગના ચેપ્ટર છે. આ બધા એ ચેપ્ટર છે, આ બધા એ અધ્યાય છે કે જેના દ્વારા જે સમજીને તમે આ ભૌતિક જગતમાંથી, માયાના પાસમાંથી છૂટી શકો, માયાના પાસમાંથી છૂટી શકો. તો 13મો અધ્યાયમાં ભગવાન તરફ જવા માટેનો સૌથી પહેલો અવરોધ એટલે કે આપણે આ શરીરને બધું માની લીધું કે ભાઈ હું જ આ છું, મારું નામ ડોક્ટર જિગ્નેશ કોશિયા, એટલે હું જ આ છું, અને બસ મારા 8 સગાવાલા છે, અને બસ આની અંદર આપણે આ વમળમાં ફસાઈ ગયેલા છીએ. આમાંથી બહાર નીકળવાનું છે, કારણ કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. તો એ પહેલું આપણા આ ભૌતિક જગતમાં ફસાવાનું. જો આ એકચ્યુઅલી 13, 14, 15, 16, 17 ને 18 આ અધ્યાય તમે ને હું આ ભૌતિક જગતમાં શું કામ ફસાઈ ગયા છીએ, શું કામ આપણે મુક્તિ નથી આપણને મળતી, વારંવાર આપણા જન્મ શું કામ થાય છે, એ બધા જ કારણોને આ અધ્યાયોમાં એડ્રેસ કરવામાં આવ્યા છે. જેમાંથી પહેલું કારણ હતું શું? તો કે શરીર. એટલે અર્જુને પ્રશ્ન પૂછ્યો, ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સમજાવો. બીજું, આપણને આ ભૌતિક જગત ખૂબ ગમે છે, તો અર્જુને પૂછ્યું ભગવાન પ્રકૃતિ વિશે સમજાવો. આપણને એમ થાય કે હું જ ભોગતા છું, તો અર્જુને કીધું ભગવાન પુરુષ વિશે સમજાવો. બરાબર, આપણને એમ થાય હું બહુ જ્ઞાની છું, જ્ઞાન પણ ભગવાન તરફ જવા માટેનો એક અવરોધ બને છે, ભૌતિક જ્ઞાન. તો અર્જુને પૂછી લીધું ભગવાન જ્ઞાન એટલે શું? બરાબર, ઘણા લોકો વેદો વાંચી લે, ખાલી જ્ઞાન પ્રાપ્ત કરી લે, એનો ગોલ ને ના સમજે. તો અર્જુને પૂછી લીધું ભગવાન જ્ઞેય એટલે શું? આ તમારો 13મો અધ્યાય પૂરો થઈ ગયો. 14મો અધ્યાય પ્રકૃતિના 3 ગુણો, જેના કારણે તમે હું અહીંયા ફસાયેલા છીએ. કોઈ સત્વગુણમાં, કોઈ રજોગુણમાં, કોઈ તમોગુણમાં, અને ઉપર નીચે થયા રાખીએ છીએ. તો આ બીજો અવરોધ આપણો ભગવાન તરફ જવાની ગતિમાં રૂકાવટ, પ્રકૃતિના 3 ગુણો, એને એડ્રેસ કર્યા છે ક્યાં? 14મા અધ્યાયમાં. અને આજે આ 15મા અધ્યાયમાં આ ભૌતિક જગતમાં આપણી ખૂબ આસક્તિ છે. બરાબર ને? મારું ઘર, મારી પત્ની, મારા બાળકો, મારા પૈસા, મારી ધન, મારું સંપત્તિ. તો આ ભૌતિક આસક્તિને કાપવા માટે ભગવાન અહીંયા પોતાનું ધામની ચર્ચા આપણી વચ્ચે આવીને ખુલીને કરે છે. બરાબર, તો શરૂઆતના 1 થી જે 6 શ્લોક છે ભગવાન એમાં સમજાવે છે. ઘણાનો આ ફેવરિટ ચેપ્ટર હોય, રેગ્યુલર પઠન પાઠન કરતા હોય, શ્લોકો બધા કંઠસ્થ હોય, પણ સાર સમજી ના શકતા હોય. બરાબર, તો અહીંયા ભગવાન એ સમજાવે છે કે ધામ ક્યાં આવેલું છે, ધામ કેવું છે, આપણે ક્યાં રહીએ છીએ. તો પહેલો શ્લોક છે ભૌતિક જગત કેવું છે એના માટેનો. હવે શરૂઆત ભગવાનથી થાય છે. 15.1 શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવેદ. હવે અર્જુને પૂછ્યું, સોરી ભગવાને અર્જુનને ડાયરેક્ટ કહે છે શું? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે, જેના મૂળ ઉપર પણ જાય છે, શાખાઓ નીચે છે, પાંદડાના વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણી લે વેદોનો જ્ઞાતા છે. હમણાં જ તમે લેવલ 1 પૂરું કર્યું છે, તો આવું ઊંધું વૃક્ષ, બરાબર, એને તમે જાણી લો. યસ્તમ વેદ સ વેદવિદ, અને કોઈ જાણી લે તો વેદોનો જ્ઞાતા થઈ જાય, કે જેમાં મૂળ ઉપર છે, શાખાઓ નીચે છે. આવું વૃક્ષ ક્યાં છે? જોયું છે? બોલો બોલો, જોયું છે?
ક્યાં છે? પ્રતિબિંબ પાણીના પ્રતિબિંબમાં. હા, શાંત સરોવરના કિનારે ઉભા રહો, સામેના કિનારે તમને દેખાશે. બરાબર. શું દેખાશે? પ્રતિબિંબ નીચે. બરાબર. પડછાયો દેખાશે. બીજું ઊંધા લટકાય તો દેખાય. ભગવાન એકચ્યુઅલી અહીંયા જે ઊંધું વૃક્ષની વાત કરે છે, તમારી સામે આ ફોટો છે ને, આ ઊંધા વૃક્ષની વાત કરે છે. થોડુંક આમાં બરાબર નજર નાખો, તમને આમાં સમજાશે કે આ ઊંધા વૃક્ષનું મૂળ છે એ બ્રહ્માજી છે. બ્રહ્માજીમાંથી જ બધા જીવોની ઉત્પત્તિ થઈ. બરાબર. તમે જુઓ તો ઉપર તમે જોશો તો અહીંયા દેવતાઓ છે, તમે જો દેવીઓ છે, દેવતાઓ છે, અહીં ગણેશજી છે. થોડા થોડા નીચે ઉતરશો, બરાબર, ઇન્દ્ર છે. એની જેમ જેમ તમે નીચે ઉતરતા જશો તો અહીંયા મનુષ્ય છે, બરાબર, જે ઇન્દ્રિય ભોગ કરી રહ્યા છે. એનાથી નીચે ઉતરશો તો અહીંયા શિકારી છે. એનાથી નીચે ઉતરશો તો હવે પશુઓ, હરણ, બરાબર, બળદ, ગાય, સિંહ. એનાથી નીચે ઉતરશો તો સરીસૃપ, બરાબર, અને એનાથી નીચે ઉતરશો તો માછલી. એકચ્યુઅલી આ પિક્ચરની અંદર બધું જ આપ્યું છે. ભૌતિક જગતમાં આપણે જે ફસાયા છીએ, બ્રહ્માજીથી આપણી શરૂઆત થઈ, કારણ કે બ્રહ્માજી દ્વારા આપણો અહીં જન્મ કરાવવામાં આવ્યો. બરાબર. બ્રહ્માજીનો જન્મ ક્યાંથી થયો છે? કોણ કહેશે? બોલો. વિષ્ણુને નાભીમાં ક્યાંથી? ક્યાંથી? ગર્ભોદક્ષાયી વિષ્ણુ. કેટલા પ્રકાર છે વિષ્ણુના? ભગવાનના 3 પુરુષ અવતાર. કયા કયા? મહાવિષ્ણુ નહીં બોલ. અને ગર્ભોદક્ષાય. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ. જે કોઈ વ્યક્તિ આ 3 વિષ્ણુને જાણી લે છે, એ વ્યક્તિ ફરીથી આ જગતમાં આવતો નથી. તો તમે સમજી શકો કે આ સમજવું કેટલું અઘરું હશે. ખાલી 3 વિષ્ણુને જાણવા મોટા મોટા સંતો ઋષિમુનિઓ આ સમજી નથી શકતા. કારણ કે ભગવાન કૃષ્ણમાંથી સૌથી પહેલો વિસ્તાર થાય દાઉજી મહારાજ, એટલે કે બલરામજી. બરાબર. ભગવાનના જમણા હાથમાંથી દાઉજી મહારાજ પ્રગટ થયા. ભગવાનના ડાબા હાથમાંથી ભગવાનની આહ્લાદિની શક્તિ એટલે શ્રીમતી રાધા રાણી પ્રગટ થયા. દાઉજી મહારાજ બલરામજી માંથી ભગવાનના પ્રથમ ચતુર્વ્યુહ પ્રગટ થયા, શંકરષણ, વસુદેવ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. બરાબર. ફરીથી બીજા ચતુર્વ્યુહ એમાંથી પ્રગટ થયા. બરાબર. અને પછી એમાંથી પ્રગટ થયા સૌથી પહેલા નારાયણ, કે જે વૈકુંઠમાં બિરાજમાન થાય છે. ક્યાંથી આવ્યા છે? કૃષ્ણમાંથી. કૃષ્ણમાંથી બલરામજી, બલરામજીથી પ્રથમ ચતુર્યુગ, પછી દ્વિતીય ચતુર્યુગ, પછી નારાયણ, અને પછી હવે ભગવાનનો પ્રથમ પુરુષ અવતાર પ્રગટ થાય છે, જેનું નામ છે મહાવિષ્ણુ. બરાબર. મહાવિષ્ણુ જયારે શ્વાસ બહાર કાઢે છે તો એના રોમકૂપોમાંથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. તમે લોકો મેળામાં ગયા હોય, હમણાં જન્માષ્ટમી આવે છે, મેળામાં જાવ તો નાના છોકરાને આપણે લઈ દઈએ, ઓલું શેમ્પુ જેવું પાણી હોય એમાં બોળી અને છોકરો આમ ફૂંક મારે તો કેટલા બધા ઓલા પરપોટા થાય. આવું જોયું છે ને તમે? કેટલા બધા પરપોટા થાય. બસ આના જેવું છે. મહાવિષ્ણુ જયારે શ્વાસ બહાર કાઢે છે તો એના રોમકૂપોમાંથી અનંત પરપોટાઓ બ્રહ્માંડ સ્વરૂપે પ્રગટ થાય. પણ એ બ્રહ્માંડ હજી અચેતન છે, એમાં ચેતના નથી. તો એ બ્રહ્માંડની અંદર ભગવાન સ્વયં પાછા પ્રવેશ કરી જાય. એનું નામ ગર્ભોદક્ષાયી વિષ્ણુ. બરાબર. ગર્ભોદક્ષાયી વિષ્ણુ એ બ્રહ્માંડમાં પ્રવેશ કરીને અડધું બ્રહ્માંડને પોતાના પરસેવાથી ભળી દે, અને એ જ બ્રહ્માંડમાં અડધા, બરાબર, જેને કહેવાય ગર્ભોદક્ષ સમુદ્ર, એના ઉપર શેષનાગની શૈયા ઉપર સુવે, અને પછી એની નાભી કમળમાંથી આ બ્રહ્માંડના પેલા જીવાત્મા પ્રગટ થાય. નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળ ઉપર કોણ બિરાજમાન થયા? આ જીવાત્મા. કોણ? પ્રથમ હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ બ્રહ્મા. બ્રહ્માજી ઉત્પન્ન થયા પછી બ્રહ્માજીને જ્ઞાન આપવામાં આવ્યું અને બ્રહ્માજીએ 14 લોકનું નિર્માણ કર્યું, 28 પ્રકારના નરકનું નિર્માણ કર્યું, 84 લાખ યોનિનું નિર્માણ કર્યું, અને પછી બધા જ જીવોને ત્યાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. હવે છતાં પણ એમાં ચેતના નથી, ત્યારે ભગવાન પોતે કૃષ્ણચંદ્ર શિરોદક્ષાય વિષ્ણુ તરીકે ફરીથી બધી જ જગ્યાએ પ્રવેશ કરી ગયા. 14 લોકની અંદર રહેલા બધા જ જીવો ને ચેતનવંતુ કરવા માટે કૃષ્ણચંદ્ર પાછા ત્યાં પ્રવેશ કર્યા. એનું નામ શિરોદક્ષાયી વિષ્ણુ, જેને આપણે પરમાત્મા તરીકે ઓળખીએ છીએ. આ 3 વિષ્ણુને કોઈ જાણી જાય ને તો એ ભગવદ્ધામ જતો રહે, કારણ કે 3 વિષ્ણુને જે વ્યક્તિ જાણે એ કૃષ્ણને સંપૂર્ણપણે ઓળખી જાય છે કે કૃષ્ણ
કેટલા પાવરફુલ છે કૃષ્ણ, કોણ છે? તો અહીંયા ભગવાન કહે છે મૂળ ઉપરની તરફ જાય છે, ઉપરની તરફ, મતલબ મૂળ છે ઉપરની તરફ, સત્યલોક. હવે ગોલોક ચાર્ટ તમે ભણ્યા હોય તો તમને યાદ આવતું હોય તો સૌથી ઉપર આવે બ્રહ્માજીનું લોક, સત્યલોક, બરાબર. અને પછી એના મૂળ ઉપરની તરફ શાખાઓ ધીમે ધીમે નીચેની તરફ જાય છે. તો આ પ્રતિબિંબ છે, આની પેલી બાજુ એ આધ્યાત્મિક જગત છે, ભગવાનનું ધામ છે. જો કહેવાય કે પરછાયામાં દેખાય તો સરખું, શાંત પાણી હોય, ચોખ્ખું પાણી હોય, બરાબર, તો દેખાય તો સરખું, બરાબર ને? ધારો કે આંબો હોય અને એ સરોવરના કિનારે હોય તો આંબાનું રિફ્લેક્શન જે પડે તો એમાંય કેરી તો એમાંય દેખાય, બરાબર. આંબો દેખાય, પાંદડા, કેરી દેખાય, બધું દેખાય, બરાબર. તો દેખાય તો ખરી, પણ એ કેરીમાં રસ નથી. એની અંદર એને પકડીને તમે પકડી નહીં શકો ને એને તમે આનંદ નહીં પ્રાપ્ત કરી શકો, બરાબર. આ ભૌતિક જગત છે. દેખાય તો છે સરસ આપણને, પણ આમાં ક્યાંય રસ નથી. આપણને એમ થાય કે અહીંથી રસ લઈ લો, અહીંયા આનંદ મળશે, અહીંયા આનંદ મળશે. ના, એક રાજાની કુંવરીનો હાર ચોરાઈ ગયો. રાજાએ ફરમાન કર્યું કે જે કોઈ હાર લઈ આવશે એને ખૂબ ભેટ સોગાદો આપવામાં આવશે. સમડી એકચુલી લઈને જતી રહી હતી હાર. તો સમડી ઉડતી 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 જતી હતી તો એ શાંત સરોવર ઉપરથી પસાર થઈ. તો એક વ્યક્તિ સરોવરના કિનારે બેઠો તો એને જોયું કે ભાઈ સમડીના મોઢામાં રાજાના કુંવરીનો હાર છે, બરાબર. તો એ વ્યક્તિએ પ્રતિબિંબમાં જોયું કે સમડીના મોઢામાં છે. એ વ્યક્તિએ જમ્પ મારી દીધું, બરાબર. ક્યાં જમ્પ માર્યું? ત્યાં નીચે પાણીમાં. પછી ખબર પડી કે આ તો દલદલ છે. દલદલ એટલે ખબર ને, કે એમાં ઘૂસી ગયા પછી તમે જાતે નીકળી શકતા નથી. જેટલા વધારે હલો એટલા અંદર ખૂપતા જાઓ, વધારે વધારે ખૂચી જાઓ તમે. હવે આ દલદલ માંથી કોણ કાઢી શકે? બરાબર. બચાવો 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 કરો, પણ બહારની કોઈ વ્યક્તિ આવીને કાઢે તો જ નીકળી શકો. તમે તમારી જાતે નીકળી ના શકો, મૃત્યુ થઈ જાય ત્યાં નીકળી ના શકો, બરાબર. તો ત્યારે સંત આવે, મહાત્મા આવે, શ્રીલ પ્રભુપાદજી આવે ને, એ હરિનામની માળા આપણી બાજુ ફેંકે કે ભાઈ ચાલો હરિનામનો જપ કરો, હરિનામનું દોરડું આપણી સામે ફેંકે, અને ત્યારે આપણે દલદલ માંથી નીકળી શકીએ છીએ. તો આ એવું દલદલ જે આપણે એમાં ફસાઈ ગયા છીએ. ક્યારેક આપણે ઇન્દ્ર હતા, ક્યારેક આપણે દેવતાઓ હતા, ક્યારેક આપણે હાથી હતા, ક્યારેક આપણે પશુ, ક્યારેક આપણે મનુષ્ય, ક્યારેક આપણે કીટ, ક્યારેક આપણે પતંગા, ક્યારેક આપણે માછલી. કરોડો જન્મથી આપણે ફરી રહ્યા છીએ, ફરી રહ્યા છીએ, ફરી રહ્યા છીએ. આપણને સુખનો અનુભવ થતો નથી. એટલા માટે મૃત્યુ સમયે આપણને ઈચ્છા રહી જાય છે, હજી તો આ તો બાકી રહી ગયું, એટલે આપણને ફરીથી જન્મ મળે. ભૌતિક જગતમાં અહીંયા સતત ડિસ્ટર્બન્સ રહે છે. જો પાણીમાં પરછાયો દેખાય પણ એમાં કોઈ કાંકરી નાખે તો, કોઈ પથ્થર નાખે તો એ પરછાયો ધૂંધળો થઈ જાય. એમ અહીંયા કાંકરી સતત, બરાબર, અહીંયા સતત પથ્થર પડતા હોય. ભૌતિક જગતની અંદર સુનામી આવે, કોરોના આવે, બરાબર. અને આપણી આ પેઢી, હું તો વારંવાર કહેતો હોઉં છું, આપણી આ જનરેશને તો બધું જોયું છે. આપણે તો એ કચ્છનો ભૂકંપ પણ જોયો છે, સુનામી પણ જોયું છે, કેદારનાથ નું આપણે હોનારત પણ જોયું છે, અને બાકી હતું તો હમણાં આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જોઈ લીધું, બરાબર. અને જે ક્યારેય ઘટના ઘટિત ના થયો ગુજરાતમાં, એવું પ્લેન ક્રેશ આપણી સામે હમણાં થયું, બરાબર. કોરોના આપણા બાપ દાદામાં કોઈ નહોતો જોયો. લોકડાઉન જેવી કોઈ સ્થિતિ હોય કે આખો મહિનો ઘરમાં રહેવાનું હોય, આવું કોઈ વિચારી ના શકે. આપણે તો એવી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈ ચુક્યા છીએ, છતાં પણ આપણને આ જગતમાં બહુ આનંદ આવે છે, બરાબર. એટલે જો આ ઓરિજિનલ જગત અને આ છે એનું પ્રતિબિંબ, સામેની સાઈડમાં રિફ્લેક્શન. હવે અહીંયા બે જગત બતાવ્યા છે, જો તમને, બરાબર. અહીંયા આ વૃક્ષ છે, બરાબર, જ્યાં શ્રીમતી રાધા રાણી કૃષ્ણચંદ્ર તમારી મારી રાહ જોઈ રહ્યા છે. આજના અધ્યાયમાં કહેશે કે હું તારી રાહ જોઉં છું, આવી જાને દીકરા. તો આમાં ફસાઈ ગયો છે, આ દલદલ છે, બરાબર. તો આપણે આ સમજવું જોઈએ કે આપણે ફસાયા છીએ, બરાબર. અને આ જ અલ્ટિમેટલી વેદોનો આશય છે. પાંદડા આના વેદ મંત્રો છે, જેમ હમણાં કહ્યું ને, આ તો આપણે ભણી ગયા ને લેવલ 1 માં, બરાબર. પાંદડા છે એ વેદ મંત્રો છે, બરાબર. અને વેદોનો જ્ઞાતા કોણ છે? જે આ કર્મકાંડમાં ના ફસાય અને ભૌતિક જગતમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લે, એને કહેવાય, બરાબર, અલ્ટિમેટલી વેદોનો જ્ઞાતા. તો આ બ્રહ્મનું વૃક્ષ છે, બરાબર. તો આને સમજવું પડશે, બરાબર. તમે લોકો ક્યારે ગયા છો? આપણે ભરૂચની આજુબાજુમાં કબીરવડ છે, કબીરવડ, બરાબર. કેટલું વિશાળ એ વડ છે કે આજે એનું ઓરિજિનલ મૂળ ખબર નથી ક્યાં છે, ઓરિજિનલ થડ.
કારણ કે વડ એક થયું, બરાબર, પછી એનાથી શાખાઓ નીકળી, એમાંથી વડવાયો નીકળી, એ નીચે ગઈ અને એ જમીનને અડી ગઈ, બરાબર, એ પાછું થડ બની ગયું, એના મૂળ અંદર ફેલાઈ ગયા, એમાંથી નવું બાજુમાંથી પાછું પ્રકાંડ નીકળ્યું, એ ઉપર જયું, મિક્સ થઈ ગયું, એમાંથી વડવાયું નીકળી. તો આ ઝિગઝેગ ચાલુ છે ત્યાં. કબીર વડમાં જાવ ને તો તમને આ ભૌતિક જગતના દર્શન થઈ જાય. ઝિગઝેગ એટલે ખબર ને, ઉપર નીચે ઉપર નીચે. ઓલું તમે લોકોએ કાર્ડિયોગ્રામ જોયો છે ક્યારે? કાર્ડિયોગ્રામ તમને લોકોને અથવા રિલેટિવને કોઈને હૃદયની તકલીફ થઈ હોય તો ડોક્ટર કાર્ડિયોગ્રામ કાઢે. કાર્ડિયોગ્રામમાં બરાબર લાઈન કેવી રીતના હોય? ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. એમાં આપણે આ કરી રહ્યા છીએ. કબીર વડમાં જાવ તો આપણને એનું ઓરિજિનલ થળ ખબર નથી, એમ તમને ને મને આપણું ઓરિજિનલ થળ ખબર નથી, આપણે ભૂલી ગયા છીએ. કારણ કે આપણે એટલી બધી શાખાઓ બનાવીને રાખી દીધી છે ઈચ્છાઓની શાખાઓ એટલી બધી બનાવીને રાખી દીધી છે કે એ ઈચ્છાના કારણે નવા નવા જન્મ થાય છે, બરાબર. એ જન્મ થાય એમાં નવી ઈચ્છા થાય છે, તો વળી નવું મૂળ ત્યાં મુકાય છે, બરાબર. એ જન્મ મળે એમાં નવી ઈચ્છા થાય છે, નવું મૂળ, નવી વડવાઈ બને છે. એમ કરતા આપણું ઓરિજિનલ મૂળ જ્યાંથી આપણે આવ્યા છીએ એ બ્રહ્માજી અને એ ભગવાન કૃષ્ણચંદ્ર આપણે આ ભૂલી ગયા છીએ. તમને મને એમ છે કે બસ આ ભૌતિક જગત બધું છે ને અહીંયા મને બહુ આનંદ આવે છે. ફસાઈ ચૂક્યા છીએ. ઇટ્સ અ ટ્રેપ. આ ભૌતિક જગત ટ્રેપ છે. જેને ભૌતિક જગતમાં આનંદ પ્રાપ્ત કરવો હોય ને એને આ ટ્રેપમાં ફસાયેલા છે. તો આમાંથી બહાર નીકળવું જોઈએ. વેદોને જાણવા એટલે કે કૃષ્ણને જાણવા. આજના અધ્યાયમાં આપણે જોઈશું વેદોને જાણવા એટલે કે વિરક્તિના શસ્ત્ર વડે આ મૂળને કાપી નાખવું, બરાબર. તો ભૌતિક જગત વિશે ભગવાન વાત કરે છે કે આ પ્રતિબિંબ છે, પડછાયો છે, બરાબર. ફરીથી ભગવાન હજી બીજા શ્લોકમાં પણ કહે છે ભૌતિક જગત કેવું છે, શું કામ વારંવાર જન્મ થાય છે, અલગ અલગ લોક શું કામ છે. લોક એટલે કયા? બ્રહ્મલોક, તપોલોક, જનલોક, મહરલોક, બરાબર, સ્વર્ગલોક, ભૂઅરલોક, ભૂરલોક, બરાબર. પછી આપણે નીચેના તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, આ બધા લોકોની વાત થાય છે. શું કામ આટલા બધા લોક છે? વાય? ત્યારે ભગવાન બીજા શ્લોકની અંદર સમજાવે છે કે આપણે ક્યાં ફસાયા છીએ. અધશ્ચ ઊર્ધ્વમ પ્રસુતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે. કબીર વડ યાદ કરો પાછું, બરાબર. શાખા એની ઉપર પણ જાય, એમાંથી પાછી નીચે પણ જાય, બરાબર. અને શું કામ આવું થાય છે? તો કે પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ મળે છે એને. શું કામ તમારા અને મારા અલગ અલગ જન્મ થઈ રહ્યા છે? કારણ કે તમે એને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ આપો છો. સત્વગુણનું પોષણ, રજોગુણનું પોષણ, તમોગુણનું પોષણ. સત્વગુણની અંદર કોઈ પોષણ લેશે તો શું થશે? તો શાખા ઉપર જશે. ક્યાં? સતલોક, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, જ્યાં દેવતાઓ, ગંધર્વ અને બીજા અનેક ઉચ્ચતર યોનિઓ જ્યાં નિવાસ કરે છે, બરાબર. અને એક જ મિનિટ, મારે બ્રેક લેવો પડશે 2 મિનિટનો. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. હરે કૃષ્ણ. ધન્યવાદ હરે માતાજી, કૃષ્ણ થેન્ક યુ. પ્રભુજી. હરે કૃષ્ણ. તો 3 ગુણ, સત્વગુણનું પોષણ મળે તો ઉપરના લોક,
રજોગુણનું પોષણ મળે તો ફરીથી અહીંયા તમોગુણનું પોષણ મળશે તો ક્યાં જઈશું? બોલો. નરકમાં. નીચલી યોનિમાં. નિમ્ન લોકમાં. નીચલી યોની. બરાબર. તો કૂતરા, બિલાડા, ઘોડા, ગધેડા એના સિવાયની નરકની યોનિઓ આ પ્રાપ્ત થાય છે. બરાબર. પ્રભુપાદ સરસ સમજાવે છે કે જમીનનો એક જ ભાગ હોય પૃથ્વી ઉપર, પણ અમુક જગ્યાએ પાણીના અભાવે ભાગ વેરાન બને અને અમુક જગ્યાએ પાણીના કારણે ભાગ કેવો હોય છે? લીલોછમ. રાજસ્થાનમાં જાવ તો રાજસ્થાનમાં ઘણો બધો ભાગ છે કેવો છે? રણ વિસ્તાર છે. બીજો અમુક ભાગ રાજસ્થાનની અંદર ખૂબ ફળદ્રુપ છે. વાય? બીકોઝ ઓફ પાણી. બરાબર. સેમ પ્રકૃતિના 3 ગુણોનું જેવું પોષણ મળશે, અમુક ભાગ છે આ ભૌતિક જગતનો ફળદ્રુપ એટલે કે સ્વર્ગ આદિ લોકો ઉપરના, અને અમુક ભાગ છે વેરાન એટલે કે નરક આદિ નીચેના લોકો. પ્રભુપાદ સમજાવે છે શેના કારણે થાય છે? 3 ગુણો દ્વારા પોષણ. 14મો અધ્યાય તમે લોકો બરાબર ભણ્યા હોય તો તમે સમજી શકશો. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. લોકો મોટા ભાગે સત્વગુણમાં લઈ જવા માટેની કોશિશ કરતા હોય છે બધાને. વ્યસન છોડી દો, સારી રીતના જીવો, કાળા બજારી ના કરો, ઇટ્સ ઓકે, બરાબર, કાંઈ ના કરવા કરતા સારું છે. પણ આપણો ગોલ સત્વગુણ નથી. આપણો ગોલ છે વિશુદ્ધ સત્વ, ગુણાતીત અવસ્થા. બરાબર. પ્રકૃતિના 3 ગુણોમાં નહીં. કારણ કે ભગવાને બીજા અધ્યાયમાં કહી દીધું છે ત્રૈગુણ્યા વિષયા વેદા નેસ્ત્રે ગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠો. આ વાત મોટા મોટા વિદ્વાન લોકો સમજી નથી શકતા. બધા સત્વગુણ સુધી પહોંચતા હોય છે, સારું જીવન જીવે, કોઈ દી કોઈનું દિલ ના દુભાવે, ખોટું ના કરે. પણ તમે એને કહો મંદિરે આવો, નહીં નહીં જરૂર નથી ભાઈ, બસ મંદિરે ની કઈ જવાની જરૂર નહીં, તિલક કરવાની જરૂર નહીં, કંઠી પહેરવાની જરૂર નહીં, કાંઈ નહીં. બસ શાંતિથી જીવો ભાઈ, કોઈને હેરાન ના કરો, કોઈને દુખી ના કરો, બસ ઈ જ છે ભક્તિ, બીજું કઈ ના હોય. એ લોકો સમજી નથી શકતા કે સત્વગુણ છે. સત્વગુણ છે સુખ અને જ્ઞાનથી તમને બાંધી દે છે, એટલે એમાં પણ એને ભોગવવા માટે પણ તમારે જન્મ લેવો પડે છે. એટલે ભગવાન અહીં કહે છે કે શાખા ઉપર જાય છે સત્વગુણની, શાખા નીચે જાય છે તમોગુણની. શું કામ? 3 ગુણોનું પોષણ. એની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. શાખા વધે કેવી રીતના? કોઈ પણ વૃક્ષની શાખા વધે તો વૃક્ષ મોટું થાય ને. વૃક્ષની શાખાઓ વધે તો વૃક્ષ મોટું થાય. તો વૃક્ષ કેવી રીતના મોટું થાય છે? તો કે જેમ ઈચ્છા તમારી વધારે એમ તમારું આ વૃક્ષ તમે ઘટાટોપ કરતા જાઓ છો. 84 લાખ યોનિઓ એટલે 84 લાખ આપણી ઈચ્છાઓ છે. આચાર્યો ત્યાં સુધી કહે છે કે તમે એક રોડ ઉપરથી નીકળો, બરાબર, રોડના આ છેડેથી ઓલા છેડે પહોંચો ને, ત્યાં સુધીમાં તમે 1000 બીજા જન્મોનું નિર્માણ કરી ચૂક્યા છો. તમને ખબર છે? 1 2 નહીં, 1000 જન્મોનું નિર્માણ કરી ચૂક્યા છો. કારણ કે જયારે તમે જોવો છો કોઈનો સારો બંગલો, તમને એમ થાય કાશ મારી પાસે એવો બંગલો હોય, એટલે 1 જન્મ તમારો ત્યાં નિશ્ચિત થઈ ગયો. બાજુમાંથી એક ગાડી જાય છે સરસ મજાની BMW, કાશ મારી પાસે આવી ગાડી હોય, બીજો જન્મ નિશ્ચિત થઈ ગયો. બરાબર. કોઈ સુંદર સ્ત્રી જાય છે, કાશ મારા લગ્ન થઈ જાય, મારી પાસે પણ સુંદર પત્ની હોય, ફરીથી 1 જન્મ નિશ્ચિત થયો. જેટલી પણ તમે ઈચ્છા કરો છો એટલા જન્મ બરાબર લેવા પડે છે. ભગવાન યેન કેન પ્રકારે માયાદેવીને આદેશ આપીને આપણા આ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કહે છે, પણ કર્મ પ્રમાણે. એવું નહીં જે ઈચ્છા કરીએ બધી પૂરી થાય જ. બરાબર. રોડ ઉપર જતા હોય કાશ મારે આવો બંગલો હોય, બરાબર, પણ કર્મ એવા નથી કે બીજી વાર આપણે મનુષ્ય બનીએ પણ તમને બંગલો જરૂર મળશે. તમે કબૂતર બનીને બંગલામાં રહેતા હશો, કે માળો બનાવીને, એ જ ભવ્યાતિ ભવ્ય બંગલો હશે ને એની બારીમાં કે કબૂતર બનીને. મૂળ તો બંગલામાં રહેવાની વાત થઈ હતી ને. બરાબર. આવું છે. તો એટલા માટે આપણે આ વૃક્ષને આપણે ઘટાટોપ કરતા જઈએ છીએ. 5 ઇન્દ્રિય અને એના વિષયો, બરાબર, સતત તેને ભોગવવામાં આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે. અને માનવ સમાજના સકામ કર્માનુબંધીની મનુષ્ય લોકે, ઘણા બધા એમ કે ભગવદ ગીતામાં કર્મયોગની વાત છે, ભાઈ કર્મ કરો, કર્મ કરો. કર્મ કરો નહીં, થોડીક શરમ કરો. બરાબર. કારણ કે આ શ્લોકમાં લખ્યું છે કર્માનુબંધીની મનુષ્ય લોકે, કર્મ તમને આ મનુષ્ય લોકમાં બાંધે છે. સિમ્પલ. તમે જે કર્મની વાત કરો છો કે જેની અંદર ભગવાન નથી, એ કર્માનુબંધીની, એ કર્મનું તમને બંધન થાય છે જો એમાં સેન્ટરમાં કૃષ્ણ નથી તો. કારણ કે ભગવદ ગીતામાં ભગવાન ક્યારેય કર્મનો બરાબર ઉપદેશ આપતા નથી. એક પણ શ્લોક તમે મને એવો ભગવદ ગીતામાંથી લઈને બતાવો કે જેમાં ભગવાન એમ કીધું હોય કે ખાલી કર્મ કરો તો ચાલશે.
ભગવાન કહે છે કે કર્મના ફળનો ત્યાગ કરો, કર્મ કરો, કર્મના ફળનો ત્યાગ કરો. કોના માટે? યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકો યમ કર્મ બંધન. તો જો તમે કર્મ કૃષ્ણની પ્રસન્નતા માટે કરશો, વિષ્ણુની પ્રસન્નતા માટે કરશો તો બંધન નહીં થાય. આ તો આપણે ત્રીજા અધ્યાયમાં ભણી ગયા. પણ એના સિવાયના બધા જ કર્મો કર્માનુબંધીની મનુષ્ય લોકે, બાકીના બધા કર્મો તમને આ મનુષ્ય લોકની અંદર બાંધે છે. બરાબર. મનુષ્ય લોક એટલે માનવ સમાજ આખો, એટલે ઉપરથી નીચે સુધીના બધા જ લોક, બરાબર, તમને બાંધે છે. એટલે અહીંયા બહુ જ ક્લિયરલી આ શ્લોકમાં કહ્યું છે, બરાબર, કે અહીંથી નીકળવું જોઈએ. આપણે અહીંયા એક ટ્રેપની અંદર ફસાયેલા છીએ. બરાબર. પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે અલગ અલગ ઉપરની યોની, નીચેની યોની તમને ને મને વારંવાર પ્રાપ્ત થાય છે. ફરીથી આ પિક્ચરને ધ્યાનપૂર્વક જોઈ લો તમે લોકો, કારણ કે આ ઓરિજિનલ જગત છે, જેને આધ્યાત્મિક જગત કહેવાય, જેને વૈકુંઠ કહો, ગોલોક વૃંદાવન ધામ કહો કૃષ્ણચંદ્રજીનું. બરાબર. એની વચ્ચે આ જે જગ્યા આવે છે, બરાબર, એ વિરજા નદીનો ભાગ છે. બરાબર. અને પછી અહીંથી જે શરૂઆત થાય છે એ આપણું ભૌતિક જગતના બ્રહ્માંડોની શરૂઆત થાય છે. બરાબર. તો અહીંયા આપણે જે ચર્ચા કરી, પોષણ શેનાથી મળે? પ્રકૃતિના 3 ગુણ. મૂળ ઉપર પણ જાય, નીચે પણ જાય, શાખાઓ ઉપલા નીચલા 14 લોકની અંદર આ બધી ચર્ચાઓ અહીંયા કરે છે. તો ભાઈ હવે આ સોલ્યુશન શું? ખબર પડી ગઈ ને, ફસાયા છે એ તો ખબર પડી ને 2 શ્લોકની અંદર. 2 શ્લોકમાં એ ખબર પડી કે આપણે ખોટી જગ્યાએ છીએ, આપણે કબીરવડમાં ફસાઈ ગયા છીએ. ઓરિજિનલ આનું મૂળ કઈ જડતું નથી. બરાબર. તો ભગવાન શું કહે છે એના પછીના શ્લોકની અંદર? કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી, કારણ કે તમે પડછાયામાં છો. તમે જે જોવો છો એ પડછાયો છે. તો તમને આની વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. શું કામ? કારણ કે મૂળ ઉપર છે, આ સાઈડ તો પ્રતિબિંબ છે. વાસ્તવિક વિસ્તાર તો એનો સામા છેડે થયેલો છે. બરાબર. તો કોઈ આ ભૌતિક વિસ્તારમાં બરાબર ફસાઈ જાય તો સમજી ના શકે. હું તમને કહું, એક સામાન્ય, બરાબર, ધારો કે મનુષ્ય જન્મ મળ્યો હોય ને એવા ઈચ્છાઓના કારણે કોઈ, ધારો કે જીવડાનો જન્મ થાય એક કુવાની અંદર, બરાબર, તો કુવામાં એ જીવડાનો જન્મ થાય અને ત્યાં જ એનું પ્રજનન થાય, સંતાનો થાય, ને ઓલમોસ્ટ કુવામાં મરી જાય. બરાબર. કાચબો તમે જોવો તો કુવામાં જેનો જન્મ થાય ને કુવામાં મોટા ભાગે મરી જાય, વાડીઓમાં કુવા હોય એમાં. તો એ કાચબો કોઈ દિવસ જોઈ ના શકે કે આ કુવાની બહાર પણ એક ખેતર છે, આ બરાબર કુવાની બહાર પણ એક મોટી દુનિયા છે, વિશાળ છે જગત, બહુ મોટું છે આ પૃથ્વી. બરાબર. આ ખબર ના પડે. એને એવું લાગે કે બસ આ જ છે, કુવાના દેડકા જેવું. પ્રભુપાદ સરસ સમજાવે છે એક્ઝામ્પલ. પ્રભુપાદ કુવાના દેડકા વાળું એક્ઝામ્પલ આપે છે. બરાબર. તો આપણે બધા કુવાના દેડકાઓ થઈ ગયા છે. આપણને એમ લાગે આ જ છે ભાઈ, બધું અહીંયા જ છે ને, અહીંયા જ મજા કરો ભાઈ. કોને જોયું છે સ્વર્ગ લોક છે કે નહીં, ઉપરના લોક છે કે નહીં, નીચેના? અરે શાસ્ત્રમાં લખ્યું છે, બધું જ છે. કર્મ પ્રમાણે બધું જ મળવાનું છે. બરાબર. તો એટલા માટે કુવાના દેડકા નહીં બનતા ભગવાન એ કહે છે કે આ, બરાબર, સમજી લેવું જોઈએ કે આનું વાસ્તવિક સ્વરૂપ ક્યાં છે. બરાબર. તમે જ્યાં છો, બરાબર, ભૌતિક જગત છે, આનો આદિ ક્યાં છે તમારે જાણવું જોઈએ. આની શરૂઆત ક્યાંથી થઈ? બ્રહ્માજીથી. આનો અંત કેવી રીતના થઈ શકે આ ભૌતિક જગતમાં? આનો આધાર ક્યાં છે? બરાબર. તો આના માટે ભગવાન હવે આપણને અહીંયા સોલ્યુશન આપે છે. શું કહે છે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, કે ભાઈ આ સુદ્રઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપી નાખ. ફસાઈ ગયા છે કબીરવડમાં, મૂળ આપણને એનું મળી નથી રહ્યું, પણ વૃક્ષ જ કાપી નાખો ભગવાન એમ કહે છે. એમાં ફસાવાની જ જરૂર નથી. તમે ખોટે ખોટા મનુષ્ય યોનિમાં આવો છો, નીચલી યોનિમાં જાઓ છો, ઉપરની યોનિમાં જાઓ છો અને ફરી રહ્યા છો. બરાબર. આપણે ફસાઈ ગયા છીએ. વિરક્તિનું શસ્ત્ર ઉપયોગ કરો. વિરક્તિ. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. વૈરાગ્ય અને વિરક્તિ 2 શબ્દ છે, જેમાં વિરક્તિ એટલે કે શરૂઆતનો તબક્કો અને વૈરાગ્ય એટલે એડવાન્સ સ્ટેજ છે. વિરક્તિની અંદર આપણે પ્રયત્ન કરવો પડતો હોય છે. જેમ કે તમે શરૂઆતમાં વૈષ્ણવ બનો તો ડુંગળી લસણ છોડવા માટે પ્રયત્ન કરવો પડે. પાન માવા તમાકા ખાતા હોય તો એ છોડવા માટે પ્રયત્ન કરવો પડે. એને કહેવાય વિરક્તિ. એનો શ્લોક છે 2.59.
વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે કે હાયર ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ છૂટી જાય. ભગવાને બીજા અધ્યાયમાં કહી દીધું છે. વિરક્તિ કેળવવા માટે હાયર ટેસ્ટ જોઈએ. કેટલા બધા અહીંયા પાર્ટિસિપેન્ટ એવા હતા કે જે કઈ ને કઈ વ્યસનનો શિકાર હતા. આજથી 2 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જયારે અહીંયા જોડાયા નહોતા ત્યારે, બરાબર. જેવું ભગવદ ગીતાનું જ્ઞાન એને પ્રાપ્ત થયું, થોડો અપર ટેસ્ટ મળ્યો તો આજે છૂટી ગયું. ઘણા બધાને અમુક કુટેવો હતી એ છૂટી ગઈ. ડુંગળી લસણ બંધ થઈ ગયા, હોટલના જમવાનું બંધ થઈ ગયું, ફાલતુ સિરિયલ ટીવી બંધ થઈ ગયું. આને કહેવાય વિરક્તિ. શરૂઆત આમાં પ્રયત્ન કરવો પડે એકચ્યુઅલી. ક્યારેક ઈચ્છા થઈ જાય વિરક્તિના સ્ટેજ ઉપર, પણ વૈરાગ્યના સ્ટેજ ઉપર છે એ નેચરલી થાય. નેચરલ, બરાબર. એને કોઈ ઈચ્છા ન હોય. એની સામે તમે કદાચ 56 ભોગ પણ મૂકી દો ને તો એમાંથી સિમ્પલ દાલ રોટી ઉપાડી લેશે. આપણું પેટ તો આનાથી ભરાઈ જાય છે તો આપણે બીજી કઈ જરૂર નથી. 56 ભોગ તો મારા ઠાકોરજી માટે હોય. હું તો દાસ છું, આઈ એમ સર્વન્ટ. બરાબર. વૈરાગ્ય, બરાબર. પણ વૈરાગ્ય લાવવા માટે શરૂઆતનો તબક્કો છે વિરક્તિ. એટલે ભગવાન અહીં કહે છે વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચય પૂર્વક આના મૂળને કાપી નાખો. પછી શું કરવાનું? વૈરાગ્ય લઈને સાધુ બની જવાનું, બાવા થઈ જવાનું, જુનાગઢ વહી જવાનું, ઋષિકેશ વહી જવાનું, પછી ત્યાં જઈને ગાંજા ફૂકવાના. શું કરવાનું? ગુરુગમ ગાંજા. ક્લિયરલી લખે છે કે વિરક્તિના શસ્ત્ર વડે દ્રઢ નિશ્ચય પૂર્વક જયારે તમે કાપો છો ત્યાર પછી તેને એવા સ્થાનની શોધ કરવી જોઈએ જ્યાં ગયા પછી પાછું ન આવવું પડે. એવા સ્થાનનું. તો યસ્મિન ગતા ન નિવર્તંતી ભૂયઃ, એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે પાછું ન આવવું પડે. આવું સ્થાન કયું કે જ્યાં ગયા પછી પાછું ના આવવું પડે? કયું સ્થાન છે? માત્ર એક જ જગ્યા એવી છે કે જ્યાં ગયા પછી પાછું આવવું પડતું નથી. આનું પ્રમાણ આપ્યું છે 8મા અધ્યાયના 21મા શ્લોકમાં, બરાબર. અને લગભગ એના પછીનો 22મો સિક્વન્સ મને યાદ નથી, પણ 21 કન્ફર્મ. અવ્યક્તો અક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. ભગવાને કહી દીધું યમ પ્રાપ્ય ન નિવર્તન્તે. જે કોઈ આ જગ્યાને પ્રાપ્ત કરશે, ન નિવર્તન્તે એ ત્યાંથી પાછો નહીં આવવો પડે. એ જગ્યા તદ્ધામમ પરમમ મમ. મમ એટલે મારું. કોણ બોલે છે આ શ્લોક? કૃષ્ણ. તો ધામ કોનું છે? ધામ કોનું છે? કૃષ્ણનું. છતાં લોકો આ વસ્તુ સમજાવતા નથી. આટલી ભગવાન પ્રત્યે ઈર્ષા છે. તમે વિચાર કરો. ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે. હું તમને વારંવાર કહું છું, બરાબર, કે ભગવદ ગીતાની અંદર કૃષ્ણ બોલી રહ્યા છે, અર્જુન સાંભળી રહ્યા છે. અર્જુન પૂછી રહ્યા છે, કૃષ્ણ સાંભળી રહ્યા છે. વારંવાર કૃષ્ણને એ કહેવાની જરૂર નથી કે હું કૃષ્ણ બોલું છું. હું ફરીથી એક્ઝામ્પલ આપું, કારણ કે આ બહુ મહત્વની વસ્તુ છે કે અહીંયા આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ તો મારે વારંવાર તમને મારું ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી કે હું કોણ બોલું છું. જ્યારે હું અહીંયા મારું, હું એમ કહું કે ભાઈ આ ચાવી છે એ મારી છે, તો આ ચાવી કોની છે? મારી, જીતેન્દ્ર ગોપેશ દાસની. સિમ્પલ ને. હવે અહીંયા હું એમ કહું કે આ ચાવી મારી છે અને પછી કોઈમાં ભાષ્ય નીચે લખે કે ના એ મારી એટલે જીતેન્દ્ર ગોપેશ દાસની નહીં, એની અંદર રહેલું એક તત્વ પ્રવેશ કરી ગયું છે, આ ચાવી એની છે. બરાબર. આવા ભાષ્ય આપ્યા છે, ફાલતુ બકવાસ. જયારે ભગવાન કહે છે મારા અને અંદર બારમાં કોઈ તફાવત નથી. બરાબર. તો એવી જગ્યા એટલે ભગવાનનું ધામ. પરસ્તમાહુ ભાવન્યો અવ્યક્તો વ્યક્તાત સનાતન યહ સ સર્વેષુ ભૂતેષુ નસ્ત્યસુ ન વિનશ્યતિ. એ જ 8મા અધ્યાયમાં ભગવાને કીધું કે એક એવી પ્રકૃતિ છે, એક એવી જગ્યા છે અર્જુન કે જે સંપૂર્ણપણે શાશ્વત છે. બરાબર. આ બધી જગ્યાએ સર્જન અને પ્રલય થશે, ઇન્ક્લુડિંગ બ્રહ્માજીના લોકમાં પણ થશે. તમે જે દેવ દેવતાઓને માનતા હોય, કુળદેવીનો લોક, સ્વર્ગ લોક, એનો પણ વિનાશ થાય છે. ઇવન એ તો મિની પ્રલયમાં જ વિનાશ પામે છે. મહાપ્રલય જે આવે છે, બરાબર, એમાં બ્રહ્માજીના લોક સુદ્ધા બધા વિનાશ પામે છે. બરાબર. તો અહીંયા કોઈ બચતું નથી ભૌતિક જગતની અંદર, ઇન્ક્લુડિંગ બ્રહ્માજી. અને આપણે એનો આશ્રય લઈને બેઠા છીએ કે જે પોતે પણ બચી શકતા નથી. એટલા માટે ભગવદ ગીતા કહે છે કે આશ્રય કૃષ્ણનો લેવો જોઈએ. કારણ કે કૃષ્ણ કહે છે યહ
સ સર્વેષુ ભૂતેષુ નશ્યસ્યુ ન વિનશ્યતિ. 8મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે આ જગતનું બધું જ નાશ પામે ત્યારે પણ એક ભાગ એમનો એમ રહે છે. ભાગ કયો? મારું ધામ. તદ્ધામમ પરમમ મમ. તો ત્યાર પછી આવા સ્થાનની શોધ કરવી જોઈએ. કેવા સ્થાનની? કે જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી. અચ્છા, ત્યાં જઈને શું કરવાનું? ત્યાં જઈને પાછું ભોગ ભોગવવાના? હું બોસ છું? નહીં. ત્યાં તેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ. બરાબર. ત્યાં જઈને શું કરવાનું છે? પૂર્ણ પુરુષોત્તમ. અચ્છા, પૂર્ણ પુરુષોત્તમ કોણ છે? આજના અધ્યાયમાં તો કે છે જ, 7મા અધ્યાયમાં પણ કીધું છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વયં બ્રહ્માજીએ પણ કીધું છે. શું કીધું છે? તમે એવ ચાદ્યમ પુરુષમ પ્રપત્ય. જે અહીંયા ભગવાન કહે છે એ જ વસ્તુ બ્રહ્માજીએ કીધી છે બ્રહ્મ સંહિતામાં. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. સર્વ કારણ કારણમ. એક પૂર્ણ પુરુષોત્તમ છે, એ કૃષ્ણ છે. 8મા અધ્યાયમાં ભગવાને જેમ કીધું ને, તદ્ધામમ પરમમ. કેટલા બધા લોકોએ પોતાના ગુરુ, પોતાના સ્વામી, પોતાના દાદા, બાપા, મામા, કાકા બધાને ભગવાન બનાવી દીધા ને એના એક ધામ પણ બનાવી દીધા. બરાબર. એટલે કૃષ્ણના આ ભગવદ્ ગીતામાં આવીને ખુલીને કેવું પડે છે. એટલે ઘણા બધાને ભગવદ્ ગીતાથી પેટમાં દુખાવો પણ ઉપડતો હોય છે, ખાસ તો પ્રભુપાદની ભગવદ્ ગીતા. કારણ કે પ્રભુપાદની ભગવદ્ ગીતામાં પ્રભુપાદે એ કહ્યું છે જે એક્ઝેક્ટ કૃષ્ણ કહેવા માંગે છે, નહીં કે પોતાના કોઈ વિચારો. કૃષ્ણએ કીધું તદ્ધામમ પરમમ, એટલે કૃષ્ણનું ધામ છે. તો શું કામ તમે એને મોડિફાઈડ કરો છો? મારા સ્વામીનું ધામ છે, મારા બાપાનું ધામ છે, મારા દાદાનું ધામ છે. કૃષ્ણએ ચોખ્ખું કીધું કે મારા ધામ સિવાય એવી કોઈ જગતમાં જગ્યા નથી. બરાબર. મારું એક જ ધામ છે જ્યાં આવીને તમને મુક્તિ મળવાની છે. અને આનું પ્રમાણ જોવું હોય, બરાબર, તમે જે કઈ ધર્મમાં માનતા હોય, તમે પંથ સંપ્રદાય મતમાં માનતા હોય ને, પણ જ્યારે તમારા ઘરે કોઈનું મૃત્યુ થાય વડીલનું, ત્યારે તમે નિષ્પક્ષ બરાબર બ્રાહ્મણને બોલાવો, જે સાચો બ્રાહ્મણ હોય એ આવીને તમારે ત્યાં વિધિ કરશે, પિંડદાનની વિધિ, પિતૃ તર્પણની વિધિ. તમે જે સંપ્રદાયમાં માનતા હોય એમાં માનજો, પણ તમારું પિતૃ તર્પણ ને પિંડદાન છે ને એ વિષ્ણુના આધારે થશે. બરાબર. અહીં ઘણા બધા ભૂદેવો હશે એને પૂછી લો. સેન્ટરમાં ભગવાન વિષ્ણુ મૂકવામાં આવશે. પિંડદાન વિષ્ણુ થકી જ થવાનું છે. તમે જેને માનતા હોય એને માનો, ઇન્ક્લુડિંગ ભલે તમે શિવજીને પણ માનતા હોય, પણ પિંડદાન તો વિષ્ણુ થકી થવાનું છે. કારણ કે મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. માત્ર મુકુંદ તમને મુક્તિ આપી શકે છે. બીજું તમને મુક્તિના પથ ઉપર લઈ જઈ શકે, તમને હેલ્પ કરી શકે છે, પણ મુક્તિ નહીં આપી શકે. મુક્તિ માત્ર કૃષ્ણ આપે છે. એટલે કૃષ્ણ કહે છે તદ્ધામમ પરમમ મમ. બરાબર. તો ભગવાન કહે છે કે જગ્યાએ જવું જોઈએ જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થયો છે. ત્યાંથી બધી વસ્તુનો આરંભ થયો છે. શ્લોક નંબર 10.8 યાદ કરો. ચતુશ્લોકી ગીતા, પહેલો શ્લોક શું છે? બોલો, કમોન. પ્રભવો મતઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા તે માં બુદ્ધા બુધા ભાવ સમન્વિતા. વ્યક્તિ એ બુદ્ધિશાળી છે કે જે સમજી જશે અહમ સર્વસ્ય પ્રભો, કૃષ્ણમાંથી બધું ઉત્પન્ન થાય છે. મત સર્વમ પ્રવર્તતે, કૃષ્ણ દ્વારા બધું ચલાયમાન થાય છે. ઇતિ મત્વા એટલે કે આ ફેક્ટ, આ મત કોઈ જાણી લેશે અને શું કરશે? ભજન તે મામ, મારું ભજન કરશે. બુધા ભાવ સમન્વિતા, એ વ્યક્તિ બુદ્ધિશાળી છે. બરાબર. એટલા માટે ભગવાન કહે છે કે એવી જગ્યાએ જાઓ જે અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે, તેમજ વિસ્તાર પણ ત્યાંથી થાય છે. આપણે ઘર ઘર રમી રહ્યા છીએ. નાના હતા ને ઘર ઘર રમ્યા હશો ને. ખાસ તો દીકરીઓને વધારે શોખ હોય ઘર ઘરનો, દીકરાઓને ઓછો હોય. બરાબર. હમણાં જન્માષ્ટમી આવે, દીકરીઓ જાશે મેળામાં, મમ્મી પપ્પા કહેશે મમ્મી પપ્પા મને રસોઈનો સામાન લઈ દો. પછી ઓલું નાનું પેકેટની અંદર નાનો એવો ચૂલો હોય, ગેસનો બાટલો હોય, કડાઈ હોય, કેટલું બધું હોય. બરાબર. ઘરે લઈ આવશે, પછી ઘર ઘર રમશે. બરાબર. એમાં એક વ્યક્તિ, એક દીકરી છે એ કહેવાય કે પુરુષ બનશે, ઓફિસે જશે. એક દીકરી ગૃહિણી બનશે, વાઇફ બનશે, ઘરે રસોઈ બનાવશે. બરાબર. પછી નાટક કરશે, તમે આવી ગયા નોકરીએથી, હા બેસો, ચાલો હું તમને પીરસી દઉં. ખોટો ખોટો ગેસ, ખોટો ખોટો ચૂલો, એમાંથી પ્લેટમાં પીરસે, જમશે. પણ ખરેખર જયારે બપોર પડશે, રમતા 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 ને ખરેખર જયારે ભૂખ લાગશે ત્યારે ક્યાં આવશે? માં ભૂખ લાગી છે. બરાબર. ત્યારે માં એમ કે તમારી પાસે તો છે ને ગેસનો ચૂલો, કડાઈ, ઘર બનાવ્યું છે ને, તમે જમી લો. પણ એમાં ભૂખ સંતોષાતી નથી.
આપણે ઘર ઘર રમી રહ્યા છીએ એકચ્યુઅલી. આ મારું ઘર છે, આ મારું ઘર છે, મારું ઘર છે. કોઈક પતિ બન્યો છે, કોઈક પત્ની બની છે, કોઈક બાળકો બન્યા છે. હકીકતે કોઈ પતિ નથી, કોઈ પત્ની નથી, કોઈ બાળકો નથી. જયારે આ વાસ્તવિકતા આપણને સમજાય ને તો આ જગતના બધા દુઃખોમાંથી આપણે બહાર નીકળી જઈએ. અહીં કોઈ પતિ નથી ભાઈ, અહીં કોઈ પુરુષ નથી. પેલા સમજો, આ જગતમાં કોઈ પુરુષ નથી, કારણ કે પુરુષ એક જ છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. એ એક જ પુરુષ છે, બીજું કોઈ પુરુષ નથી. બાકી બધી પ્રકૃતિ છે, ભગવાનની શક્તિ છે, પરાશક્તિ. તો આ સમજવું રહ્યું ને, આપણે આમાં ફસાયેલા છીએ ઘર ઘર રમવામાં. તો ઘર ઘર રમવામાંથી બહાર નીકળી ખરેખર જયારે ભૂખ લાગશે ને, બરાબર, ત્યારે આપણે મા પાસે જશું. એ ખરેખર ભૂખ લાગવી એટલે આધ્યાત્મિકતાની ભૂખ છે. બરાબર. ખૂબ મહેનત કરશો, ખૂબ પૈસા કમાશો, ખૂબ શાંતિ નહીં મળે. ટેન્શન, ડિપ્રેશન. જો રૂપિયા પૈસાથી સુખ ને શાંતિ મળતી હોય તો પછી મુકેશભાઈ અંબાણીના દીકરા અનંત અંબાણી સુખી હોવા જોઈએ. બરાબર. તો પછી એને જામનગર થી દ્વારકા હાલીને જવાની જરૂર ન પડવી જોઈએ, બધી પ્રકારનું સુખ હોય તો. બરાબર. કઈક મનોરથ બાકી છે, કઈક મનોકામના બાકી છે. ખબર છે ને, એક સમયે કેટલું બધું એનું વેઇટ હતું, બેરાટ્રિક સર્જરી કરાવીને વેઇટ ડાઉન કર્યું, એકદમ બરાબર થઈ ગયા હતા, સ્લિમ એન્ડ ટ્રીમ, સરસ મજાના. સગાઈ થઈ સરસ મજાની છોકરી સાથે, અને બિચારાનું થોડાક દિવસમાં પાછું કેટલું વજન વધી ગયું. કેટલી બધી બીમારીનો શિકાર છે, કેટલી બધી મેડિસિન ચાલુ છે. સુખી થઈ ગયા. ભારતના સૌથી ધનાઢ્ય પરિવારમાંથી આવનાર. ઇઝ ઇટ હેપી? એ હેપી છે. તો આ બધા એક્ઝામ્પલ થી તમારે મારે શીખવું જોઈએ. બરાબર. આ પૈસા છે. સુશાંત સિંહ રાજપૂત કેટલો ફેમસ હતો ખબર છે? 2-3 વર્ષ 4 વર્ષ થયા હશે સુસાઇડ કર્યું એને. તમે લોકો કદાચ ઓળખતા હશો સુશાંત સિંહ રાજપૂત. ટીવી સિરિયલમાં, મૂવીમાં ખૂબ ફેમસ સેલિબ્રિટી. શું નહોતું એની પાસે? બધું હતું. સુખી થઈ ગયા. બરાબર. હજારો લોકો છે. ક્યારેક વૃંદાવન જવાનું થાય, બરસાણામાં એક ડીજીપી છે. ડીજીપી. ડીજીપી એટલે રાજ્યના પોલીસ વડા. બરાબર. રાજ્યના જે પોલીસ વડા હોય ને, જે સૌથી ઉપરના પોલીસ અધિકારી, એ બધું છોડીને વૃંદાવનમાં છે અત્યારે. ડીજીપી. હું નામ નથી આપતો, બરાબર, પણ ડીજીપી છે. આવા તો ઘણા બધા છે, આઈએએસ, આઈપીએસ. આ ખરેખર જયારે તમને ભૂખ લાગે છે ને, જયારે તમને આ સત્તા, સંપત્તિ, કામ, વાસના, બરાબર, આમાંથી તમને ખબર પડશે કે નહીં, આમાં મને ક્યાં આનંદ નથી, અને ખરેખર મારે શાંતિ જોઈએ છે, ને આ જયારે ભૂખ લાગશે ને ત્યારે તમે તમારી મા પાસે જાશો. અને મા છે એ શાસ્ત્ર છે, એ ભગવદ્ ગીતા છે. અને માને જે સમજાવે સાધુ છે, જે આપણી માં છે, એ પ્રભુપાદ છે. આ ભૂખ આપણને લાગવી જોઈએ. હજી આપણને આ ભૂખ લાગતી નથી, એટલે તો આપણે ફસાણા છીએ ને. મારે હમણાં હોસ્પિટલ જવાનું છે, પેશન્ટ જોવાના છે, બેંક બેલેન્સ કરવાનું છે, બરાબર. એટલે આપણે હજી ભૂખ નથી લાગતી. જે દિવસે આપણને ભૂખ લાગશે ને, ત્યારે ભગવાન કહે છે, તમે વચાદ્યમ પુરુષમ પ્રપત્યે, તમે મારા શરણે આવો. કેવી રીતના શરણે જઈશું? બરાબર. ભગવાન સરસ આગળના શ્લોકમાં સમજાવે છે. બરાબર. તો આ ઊંધું વૃક્ષ છે. જાણી લેવું જોઈએ કે તમે ફસાણા છો. અરે લોજિકલી વિચારો તો પણ તમે સમજી જશો ને. તમે વિચાર કરો કે તમારા પિતા થી એના પિતા હાજર છે ને, તમારા દાદા, એના પણ પપ્પા હતા કે નહીં? માનશો કે નહીં કે નહોતા? હતા ને. એના પણ પપ્પા હશે કે નહીં? માનશો કે નહીં? 5મી પેઢી હતા કે નહીં દાદા બા? હશે ને. 10મી પેઢીએ બા દાદા હશે કે નહીં હોય? ભલે આપણને નામ નથી આવડતું, આપણે જોયા નથી, પણ શું લાગે છે, હશે કે નહીં 10મી પેઢીએ બા દાદા? હશે કે નહીં? હશે કે નહીં? કયો હા તો પાડો. હશે. હા પ્રભુજી હોય. હા પ્રભુજી હશે. હશે ને 10મી પેઢીએ? હશે ને 20મી પેઢીએ બા દાદા હશે કે નહીં? 50મી પેઢીએ? હોય. તો પછી કેમ એવું નથી સ્વીકાર કરી શકતા કે એ જ આપણી પેઢીની જે શરૂઆત થઈ છે ત્યાં પણ બા દાદા હોય? બરાબર. બ્રહ્માજી, બરાબર, એના પણ બા દાદા હોય, ગર્ભોદક્ષાએ વિષ્ણુ, અને અલ્ટિમેટલી આપણા બા દાદા હોય કૃષ્ણ અને શ્રીમતી રાધા રાણી. આ સ્વીકારવામાં ક્યાં તકલીફ પડતી હોય આપણને? મને નથી સમજાતું. લોજિકલી વિચારો. બરાબર. લોજિકલી ક્યાંકથી તો આપણે આવ્યા છીએ. એ જ ભગવાને કીધું, અહમ સર્વસ્ય પ્રભુ, અહમ બીજ પ્રદ પિતા, હું જ તમારો પિતા છું. તો સમજવામાં ક્યાં મુશ્કેલી પડે છે ભગવદ્ ગીતા આપણને? કૃષ્ણને સર્વોચ્ચ, સર્વોપરી, બરાબર, સ્વીકારવામાં શું તકલીફ પડી રહી છે?
થોડુંક શાસ્ત્ર કોઈ વાંચે તો પણ સમજી જાય, અને પ્રભુપાદનું બુક્સ કોઈ વાંચે તો આરામથી સમજી જાય. દેવ દેવતાઓ કોણ છે, ભગવાન કોણ છે, બધું જ ક્લેરિટી આપેલી છે સરસ મજાની. તો લોજિકલી વિચારવું પડે, આપણે શોધવું પડશે આપણું મૂળ. આપણે ફસાઈ ગયેલા છીએ ઊંધા વૃક્ષમાં, તમે ને હું બધા. મૂળને શોધવું એટલે આ જ છે. મારા પિતાજી છે, એના પિતાજી પણ છે, એના પણ પિતાજી હોય, એના પણ પિતાજી હોય, એના પણ પિતાજી હોય, એના પણ પિતાજી હોય. આજથી મારી 100 પેઢી, 200 પેઢી, 500 પેઢી, 1000 પેઢી, 2000, 5000, 10,000 પેઢી પણ પિતાજી તો હોય. એના વગર આપણો જન્મ ના થાય. બરાબર. એ પિતાજી બ્રહ્માજી, એના પિતાજી ગર્ભોદક્ષાય વિષ્ણુ. ક્યાં કન્ફ્યુઝન છે? શું કામ નથી સમજી શકતા આપણે? કારણ કે આપણે આ ભૌતિક જગતમાં ફસાઈ ચુક્યા છીએ. કબીર વર્ડ. બરાબર. તો જેમ આપણે આ જ્ઞાન લઈશું ભગવદ્ ગીતાનું, ધીમે ધીમે આ ખોટા પ્રતિબિંબથી, જે પ્રતિબિંબ છે એમાંથી અલગ થઈ જશું, વિરક્ત આવશે. બરાબર. ત્યારે આપણને ખબર પડશે કે હું તો આ પુલ ઉપર ઉભો છું. લેવલ 1 માં સમજાવ્યો છે ને આ એક્ઝામ્પલ, પિક્ચર યાદ છે ને? આ પુલ, બે ટેકરી, ઘર. સમજી જઈશું કે આ પુલ છે ટેમ્પરરી છે. અહીંયા મુશ્કેલી છે, અહીંયા દુઃખ છે. બરાબર. અહીંથી આ ઘરમાં જવું એને કહેવાય બુધા ભાવ સમન્વિતા, બુદ્ધિશાળી છે. બરાબર. તો સમજવું પડશે ને. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, વિરક્તિનું. બરાબર. અનાસક્તિ વિરક્તિનું શસ્ત્ર વાપરો, કાઢી નાખો. એટલા માટે ભગવદ્ ગીતામાં આગળ વધવા માટે ભગવાન સૌથી પહેલા નિષ્કામ કર્મયોગનું જ્ઞાન આપે છે. ભક્તિ યોગ તો છે પછી આપે, પણ શરૂઆત ભગવાન ક્યાંથી કરે છે? નિષ્કામ કર્મયોગ. કારણ કે નિષ્કામ કર્મયોગથી વિરક્તિની શરૂઆત થઈ જાય છે. કોઈ પણ કાર્ય કરીએ તો ફળ ભગવાનને આપીએ. ત્યારે ભગવાન શરણાગતિ કેવી રીતના થવાની? ભગવાને કીધું કે ભાઈ એવી જગ્યાએ આવી જાવ જ્યાં હું રહું છું. બરાબર. તો કેવી રીતના જઈશું? શરણાગતિ કોને કહેવાય? પ્રભુપાદ સરસ આ શ્લોકમાં શરણાગતિની પ્રક્રિયા સમજાવે છે. સરસ મજાનો શ્લોક છે. બરાબર. તમે બધા મારી સાથે ગાઈ શકો છો. માઇક ચાલુ કરો, આપણે બધા ગાઈએ. ચાલો. નિર્માન મોહા ચિત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, દ્વંદ્વૈર વિમુક્તા સુખ સંગે, ગચ્છન્ત્ય મૂઢા પદમ વ્યયમ તત. કેટલો સરસ શ્લોક છે. નિર્માન મોહાજિત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગે, ગચ્છન્ત્ય મૂઢા પદમ વ્યયમ તત. બરાબર. તો પ્રભુપાદ શરણાગતિની પ્રક્રિયામાં પહેલી વસ્તુ શીખડાવે છે, સમજાવે છે, નિર્માન મોહા. ખોટી પ્રતિષ્ઠા, માનની કામનાથી રહિત થાવ. 13મા અધ્યાયમાં પણ ભગવાને કીધું તું યાદ છે? 8 થી લઈને 12 શ્લોક, અને જેમાં જ્ઞાનની પરિભાષા ભગવાન સમજાવતા હતા, એમાં છેલ્લું ભગવાન આ વસ્તુ કે છે કે માન અપમાનમાંથી બહાર નીકળી જાઓ. આપણે બધા આનાથી ખબર છે તમને? થોડુંક કોઈક આપણું અપમાન કરી નાખે ને તો આપણે એને યાદ રાખીએ. કોઈક આપણું સારું કરે એનું યાદ હોય કે ના હોય, પણ 8 થી પણ 25 વર્ષ પહેલા કોઈ મામા કે કાકા કે ફુવાએ આપણું અપમાન કર્યું આજે પણ યાદ છે. બરાબર. આખી જિંદગીના આપણે અબોલા લઈ લીધા હોય છે, સગા ભાઈ સાથે પણ, છે કે નહીં? બરાબર. કારણ કે આ આપણને બાંધી રાખે છે. નિર્માન મોહા, ખોટી પ્રતિષ્ઠા. જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના, અમાનીના માનદેન કીર્તનીય સદાહરી. કોણ કીર્તનીય સદાહરી કરી શકશે? કરવું તો બધાયને છે ને, બધા આપણે માળા લઈને કરીએ છીએ ને, પણ ખરા અર્થમાં કીર્તનીય સદાહરી કોણ કરી શકે? કે જે તૃણાદપી સુનીચેન છે. તૃણ, ઘાસનું તણખલું કરતા પણ પોતાની જાતને નિમ્ન કોટીના માને. તરોરપી સહિષ્ણુના, એક વૃક્ષ કરતા પણ પોતાની જાતને સૌથી વધારે સહિષ્ણુ માને. વૃક્ષને પથ્થર મારો ને તો સામે પથ્થર ન મારે, એની પાસે જે કાંઈ હોય, ફળ હોય, ફ્રૂટ હોય, તમને આપશે. પથ્થર મારો તો ફ્રૂટ આપે, એને કહેવાય વૃક્ષ. કોઈ દિવસ સામે તમને હુમલો કરવા નહીં આવે. ઘાસનું તણખલું, માથે પગ દઈને તમે ચાલ્યા જાવ ને તોય નમી જશે તમારા ચપ્પલની નીચે, તમારો વિરોધ નહીં કરે. તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના, અમાનીના, કોઈ માનની કામના નહીં. બરાબર. માન દે ન, બીજાને હંમેશા માન આપે. બસ આ વ્યક્તિ છે કીર્તનીય સદાહરી કરી શકે. જોવાનું કે આમાંથી આપણામાં કઈ ગુણ આવ્યા, ના આવ્યા હોય તો ધીમે ધીમે માળા એટેન્ટિવલી કરવાનું ચાલુ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એક એક શબ્દને સાંભળો.
ઉતાવળે ના કરો. ટાર્ગેટ નથી આ કોઈ કંપની આપેલો આપણને, સમજ્યા? આઈટી સેક્ટરમાં ટાર્ગેટ આપે બોસ, આજે ફાઇલ આટલી પૂરી કરવાની, ટાર્ગેટ નથી. બરાબર. શરૂઆતમાં ભલે 1 માળા કરો, 2 માળા કરો, પણ એવી શરૂઆત બહુ સારી કરવી. ઘણા બધા શરૂઆતમાં માળા કરે ને એટલે ઉતાવળ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, તમારું આગળની બધી માળા ખરાબ થઈ જવાની છે, કારણ કે તમે શરૂઆત ખોટી કરી છે. તમે શરૂઆતમાં ભલે તમને 10 મિનિટ લાગતી માળા કરવામાં, ભલે તમને 12 મિનિટ લાગતી માળા કરવામાં, પણ એક એક શબ્દને એન્જોય કરો. એક એક શબ્દ હરે બોલો છો તો હરે સંભળાવવું જોઈએ, કૃષ્ણ બોલો છો તો કૃષ્ણ સંભળાવવું જોઈએ. દરેક વખતે તમે એટેન્ટિવલી હોવા જોઈએ કે શું આ હરે કૃષ્ણ મહામંત્રના 16 શબ્દ મેં સાંભળ્યા કે આ દરમિયાન મારું મન બીજે ક્યાંક હતું. સરસ, હમણાં નામાનિષ્ઠા પ્રભુજીનો એક લેક્ચર, બરાબર, પ્રભુજી કહેતા હતા તકિયા કલામ, બરાબર, એનું ત્યાં ટાઇટલ આપ્યું છે. ઘણી વખત આપણને એમ થાય કે આપણે માળા કરીએ છીએ, તમને ખબર છે, પણ ઘણી વખત એનું એ શબ્દનું જયારે રિપીટ કરતા હોય ને તો એ રિપીટ તો એની મેળે મેળે થાય, તમારું ધ્યાન ન હોય ને તોય. એને કહેવાય તકિયા કલામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મોઢેથી હાલતું હોય પણ મનની અંદર બીજું હાલતું હોય. આજે શોપિંગ કરવા જવાનું છે, સરસ મજાનો ડ્રેસ લેવાનો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, પેલાના પૈસા બાકી છે, હરે રામ 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 હરે હરે, હાલતું હોય. એને કહેવાય તકિયા કલામ. બરાબર. અને આમાં ઘણી વખત હવે તમારું મન ત્યાં નથી ને, એટલે હરે કૃષ્ણ હરે રામ રામ હરે કૃષ્ણ હરે રામ રામ રામ, આમ પણ માળા થાય. ક્યારેક જોજો તમે, કોઈ માળા કરતું હોય ને, બરાબર, આ જોવાનું. ઘણી વખત આવું થાય, તમારું મન ન હોય ને એટલે તમારી માળાના 16 શબ્દો પણ પૂરા ના થતા હોય એની અંદર. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ રામ હરે કૃષ્ણ હરે રામ રામ હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ, માળા પૂરી. હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ. આવું થાય કારણ કે મન બીજે છે, મન બીજે છે. તો આ જે અધ્યાયની જે શરૂઆતમાં ભગવાને જે વિરક્તિ કીધી, અહીંયા ભગવાન જે શરણાગતિની જે પ્રક્રિયા કહે છે, આ બધી જ વસ્તુનો બેઝ છે તમારી માળા, તમારું ચેન્ટિંગ. પ્રોપર ચેન્ટિંગ હશે ને તો અને માત્ર તો જ નિર્માણ મોહાની પરિસ્થિતિ ડેવલપ થાય, નહીં તો નહીં થાય. બરાબર. પેલું પગથિયું છે કે હું દાસ છું, કૃષ્ણ મારા સ્વામી છે. અરે હું તો દાસનો પણ દાસ છું. એટલા માટે ઘણા લોકો ઇસ્કોનમાં આવે ને, થોડો સમય ઇસ્કોનમાં રહે, પછી ઘણા બધા મત પંથમાં આપણે પેલા વાત થઈ છે, બહુ માન સન્માન આપવામાં આવે. તમે દાન ડોનેશન બહુ આપો તો મોટી મોટી તકતીઓ મારવામાં આવે, વારંવાર તમને બોલાવીને સન્માન કરવામાં આવે, ઘણું બધું કરવામાં આવે, તમને ગિફ્ટ મોકલવામાં આવે, ઇવન તમને વગર વ્યાજની લોન આપવામાં આવે. પણ ઇસ્કોનમાં આ જોવા નથી મળતું. ઇસ્કોનમાં આવું નથી હોતું. તમે બધા ગઈકાલે કેટલું બધું દાન કર્યું છે, એકાદશીના દિવસે કર્યું છે ને. ઇવન આપણે તો અત્યાર સુધી ભણી ગયા તો તમે તો સામેથી કહેશો પ્રભુજી નામ ના લ્યું, બરાબર, કારણ કે આપણે એટલું ભણી ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ. પણ ભૌતિક વ્યક્તિ હોય ને, એ 100 રૂપિયા આપે ને તો એમાં નામ લખે કે ગૌશાળામાં ફલાણા ઢીકણા 100 રૂપિયા. સમાજની વાડીમાં એક પંખો આપ્યો હોય ને, 3 પાખ્યામાં 3 પેઢીના નામ લખાવે, બરાબર. મંજીભાઈ, મોહનભાઈ, ઉકાભાઈ, શામજીભાઈ. પછી બપોરે પંખો ફરતો હોય 3 પેઢી ફરતી હોય એમાં, કુંડાળે ચડે. તો આ છે, ફસાઈ ચૂક્યા છીએ આપણે માનની કામનાથી. નિર્માન મોહા જીત સંગ દોષા. મોહ, આ મારું છે, આ મારું ઘર છે, મારી પત્ની, મારા બાળકો. જીત સંગ દોષા. જીત સંગ દોષા એટલે ખરાબ સંગત થી દૂર રહેવું જોઈએ. ખરાબ સંગત. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે અસત્સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. મધ્ય લીલાની અંદર ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે અસત્સંગનો તમે ત્યાગ કરી દો. સત્સંગ ઓછો થાય ને તો ચાલશે. એકાદ દિવસ ક્લાસ કદાચ એટેન્ડ નહીં થાય ને તમારાથી, વાંધો નથી, ચાલશે, બરાબર. પણ કુસંગ એ દિવસે બિલકુલ કુસંગ ટાળો. એવા લોકોનો સંગ ટાળો જે લોકો વ્યભિચારી છે, જે લોકો વ્યસની છે, જે લોકો જુગારી છે, જે લોકો દારૂ પીવે છે, આલ્કોહોલ. છોડો આ લોકોનો સંગ. સૌથી મોટો પ્રોબ્લેમ છે કલિયુગની અંદર આ અસંગ. આપણી આજુબાજુમાં જ છે, બધી રિલેટિવમાં, ભાઈબંધ મિત્રો, બધી જગ્યાએ છે, બરાબર ને. તો આ બીજી વસ્તુ નિર્માણ મોહા. પેલું નિર્માણ, બીજું મોહા, ત્રીજું જીત સંગ દોષા, ચોથું અધ્યાત્મ નિત્યા. પોતાની જાતને હંમેશા અધ્યાત્મમાં પોરોવી રાખવી. નિત્ય, એક દિવસ નહીં, અધ્યાત્મ નિત્યા, રેગ્યુલર.
એ બરાબર રોજ ભગવદ ગીતાના જ્ઞાનનું પઠન પાઠન શ્રવણ લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4. એક દિવસ તમારો એવો ના જવો જોઈએ કે એ દિવસે તમે કોઈ ક્લાસ એટેન્ડ ના કર્યા હોય, ભલે ને ગમે એટલું બીજી શેડ્યુલ હોય. ભગવદ ગીતા શું કામ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર કહેવામાં આવી છે? એ જ બતાવવા માટે કે કેટલો મહત્વનો મોમેન્ટ છે. જીવન મૃત્યુની ક્ષણો ચાલી રહી છે અર્જુન માટે, પણ છતાંય બધું થંભાવીને ભગવદ ગીતા સાંભળવા બેઠા છે અર્જુન. કે બાકીનું બધું તો થઈ જશે, યુદ્ધ ને બધું, પેલા ભગવદ ગીતા હું સાંભળી લઉં, પ્રશ્ન પૂછી લઉં. શું કામ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર ભગવદ ગીતા કીધે છે? આજ કહેવા માટે કે તમારા જીવનમાં ગમે એટલા ઇમ્પોર્ટન્ટ કામ હોય, ઘરે દીકરીના લગ્ન પણ કેમ ના હોય. એક આપણા ઇસ્કોનની અંદર એક વૈષ્ણવ છે, નામ તમે સાંભળ્યું છે, હિઝ ગ્રેસ ગુડાકેશ પ્રભુજી. બરાબર, અહીંયા અમારી જસદણ થી બોટાદ જાઓ, બરાબર, ત્યાં જ રહે છે ઈ. અને અત્યારે તો વૃંદાવનના મોટા ભાગે રહે છે. એવરીડે 64 રાઉન્ડ કરવાનું, પોતે ગૃહસ્થ. બરાબર, હવે તો ધીમે ધીમે વાનપ્રસ્થ લઈ લીધો છે. તો રોજ 64 માળા કરવાનો નિયમ, ગમે તે થાય. અધ્યાત્મ નિત્ય 125 પ્રભુજી. 125 ને હવે જો અપગ્રેડ 125 રોજ, ગમે તે થાય, રોજ 125 રાઉન્ડ તો કરવાનો એવરી ડે. એમના દીકરીના લગ્ન હતા તો ઘણા બધાને થતું હતું કે હવે આ દીકરીના લગ્નના દિવસે તો બાપ કેટલો બીઝી હોય, કેમ કરશે? આ પ્રશ્ન, આ પ્રશ્ન, આ પ્રશ્ન, આ પ્રશ્ન. બરાબર, પણ જેટલા પણ ભક્તો ગયા તે બધા જોયું કે પ્રભુજી રાત્રે બેસી ગયા હતા 12:30 વાગે ઉઠીને, ખાલી 1.5-2 કલાક સુતા, 12:30-1 વાગે ઉઠીને બેસી ગયા હતા જપ કરવા માટે, સવાર સુધી કોન્સ્ટન્ટ જપ. બધા ઉઠ્યા ને તૈયાર થયા હતા પ્રભુ, ત્યારે મોસ્ટ ઓફ રાઉન્ડ પ્રભુજી કમ્પ્લીટ કરી લીધા હતા. અધ્યાત્મ નિત્ય, એક દિવસ નહીં, 2 દિવસ નહીં, મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી. આટલો દ્રઢ નિશ્ચય આપણો હોવો જોઈએ, એને કહેવાય શરણાગતિ. બરાબર, વિનિવૃત્ત કામા, કામ વાસનામાંથી નિવૃત્તિ. આ જગતમાં જે પ્રેમ છે એ પ્રેમ નથી, એ લસ્ટ છે, એ કામ વાસના છે. કારણ કે આપણે સાચો પ્રેમ જોયો જ નથી ને, એટલે આપણને ખબર નથી. કેસર કેરી જેને કોઈ દી ખાધી ના હોય ને, એને કેસર કેરીનો ટેસ્ટ ખબર ન હોય. એ પછી બદામ ને તોતા ને ખાતા હોય ને ખબર ન હોય કેસર કેરીનો ટેસ્ટ. હવે કેસર ઉપર આલ્ફોન્સો આવે, જેને આલ્ફોન્સો ન ખાધો હોય કોઈ દિવસ, તેને ખબર ન હોય ને. આપણે તો ભારતમાં જે કેરી ખાઈએ છીએ ને, એ તો બરાબર 3rd ગ્રેડ છે. તમને ખબર હશે, તમે ક્યારેક તાલાલાની સાઈડમાં જાવ, તમને ખબર પડે કે ઓરિજિનલ જે ફળ હોય ને, એ તો પેલા પેક થઈ અને એ એક્સપોર્ટ થઈ જાય. અહીંયા જે મળે એ તો છેલ્લું મળે ભારતમાં, કારણ કે ત્યાં જે ભાવ મળે એ અહીંયા ભાવ ના મળે આપણને. બરાબર, તો હવે જેને કોઈ દી ટેસ્ટ જ નથી કર્યો એને કેમ બરાબર ખબર પડશે? બરાબર, તો આપણે સાચા પ્રેમનો ટેસ્ટ નથી કર્યો. બરાબર, સાચા પ્રેમનો ટેસ્ટ પ્રભુપાદે કર્યો છે. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામીએ સાચા પ્રેમનો ટેસ્ટ કર્યો છે. નરસિંહ મહેતાએ સાચા પ્રેમનો ટેસ્ટ કર્યો છે. ત્યારે જે કહી શકે ને, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. પત્ની તો જતી રહી, ત્યારે નરસિંહ મહેતા કહે છે ભલું થયું ભાંગી જંજાળ. હવે કે વધારે સારી રીતના માળા થશે. બરાબર, કારણ કે એને ઓરિજિનલ પ્રેમ ટેસ્ટ કર્યો છે. આપણે જે ટેસ્ટ કરી રહ્યા છીએ પ્રેમ નથી, ઇટ ઇઝ લસ્ટ, જે કોઈ દી પૂરી થતી નથી. કામ વાસના છે, પૂરી નથી થતી. બરાબર, તો આ છે વિનિવૃત્ત કામા. પછી દ્વંદ્વેર વિમુક્તા, સુખ દુઃખ સંગે. દ્વંદ્વ સૌ આપણને આ ભૌતિક જગતમાં બાંધે છે, આ દ્વંદ્વ છે. ગમવું અને ના ગમવું, સુખ અને દુઃખ, આમાંથી બહાર નીકળવું જોઈએ. આપણે આમ જ ફસાયેલા છીએ, ગમવું અને ના ગમવું. માળા કરતા હોય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ, હા યસ પ્રભુજી ક્યાંથી ધોતી લીધી? આ સરસ સિલ્ક ની ધોતી, બોર્ડર સારી છે. હરે રામ 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 હરે હરે. ગોપી ડ્રેસ ક્યાંથી લીધો? વૃંદાવન થી લીધો. એડ્રેસ તો આપ્યો, હરે કૃષ્ણ હરે રામ. આ છે આપણે દ્વંદ્વેર વિમુક્તા. દ્વંદ્વમાંથી આપણે મુક્ત નથી થઈ શકતા, ઇન્ક્લુડિંગ ચેન્ટિંગ કરતા હોય ને ત્યારે પણ. એટલે ચેન્ટિંગ બહુ એટેન્ટિવલી જરૂર છે, ખૂબ જરૂર છે. દ્વંદ્વેર વિમુક્તા, સુખ દુઃખ સંગે. બરાબર, સુખ દુઃખ, બરાબર, આ બધા દ્વંદ્વ છે. લાભ હાનિ, આ બધા દ્વંદ્વ છે. તો આમાંથી જયારે કોઈ વ્યક્તિ મુક્ત થાય, મોહરહિત થાય, અને ગચ્છન્ત્ય મૂઢા પદમ વ્યયમ તત્, પરમેશ્વરના શરણાગત બરાબર કેવી રીતના થવું એ જાણી જાય છે, ત્યારે એ વ્યક્તિ શાશ્વત પદને પામે છે. ત્યાં સુધી નથી પામતું. બરાબર, તો આ શરણાગતિની પ્રોસેસ છે. ભાવાર્થ પ્રભુપાદે ખૂબ સરસ આપ્યો છે, તમે લોકો જરૂરથી વાંચજો. નિર્માણ મોહા જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા દ્વંદ્વેર વિમુક્તા, વિનિવૃત્ત કામા નિર્માણ. બરાબર, તો હવે આ પેલો અહીંયા વિભાગ પૂરો થયો, જેમાં ભગવાને તમને ને મને અરીસો બતાવ્યો કે આપણે ખોટી જગ્યાએ ફસાયેલા છીએ. આપણે કોઈ દી વિચાર ના કરી શકીએ ને કે કેરી
આપણે તો અહીં કેરી મળે એમાં ઉપર છાલ પણ હોય ને અંદર ગોટલી પણ હોય. તમે એવું વિચાર્યું કે જેમાં છાલ પણ ન હોય અને ગોટલી પણ ના હોય અને એ કેરીનો ટેસ્ટ અહીંયા કરતા 1000 ગણો સારો પણ હોય, આવી કેરીનું નામ સાંભળ્યું છે કે? એમાં છાલે ન હોય ને ગોટલી ન હોય. જોયું નથી આપણે? જોયું છે? બસ એટલે આપણને ખબર નથી. પણ શાસ્ત્રમાં લખે છે સ્વર્ગની અંદર, સ્વર્ગની અંદર, આ તો ભગવત ધામ તો હું પછીની વાત છે, ખાલી સ્વર્ગની વાત કરું જ્યાં ઇન્દ્ર આદિ દેવો રહે છે, ત્યાં જે કેરીનું જે વૃક્ષ થાય છે એમાં ગોટલી નથી. ત્યાં દરેક પ્રકારના ફ્રૂટની અંદર ઠળિયા નથી. બરાબર. શેરડીના રસનો સમુદ્ર છે, દૂધનો સમુદ્ર છે. હવે આ આપણે કલ્પના ન કરી શકીએ ને? આપણે કલ્પના કરી શકીએ? આપણી નદીમાં ગટરનું પાણી આયલું જતું હોય ને આપણે કલ્પના કરી શકીએ કે એમાં દૂધ આયલું જતું હોય ચોખ્ખું? હરે કૃષ્ણ. બરાબર. હરે કૃષ્ણ. કૃષ્ણ રસની નદી છે. શેની રસ છે? કેરીના રસ. કેરીના રસની નદી. કેરીના રસની નદી છે ભાઈ. બરાબર. ભાગવતમની અંદર આવે બહુ ડિટેલ. બરાબર. તો આની કલ્પના નથી કરી શકતા ને, કારણ કે આપણે ઊંધા વૃક્ષમાં છીએ. અધ્યાયની શરૂઆત ક્યાંથી થઈ? પ્રતિબિંબમાં, ઊંધા વૃક્ષમાં. એટલે ભગવાને કીધું આની અનુભૂતિ પણ તમે નથી કરી શકતા. બરાબર. સાધુ પાસે જાઓ, સંતો પાસે જાઓ અને સમજવાની કોશિશ કરો કે તમે ક્યાંથી આવ્યા છો. બરાબર. તો હવે ભગવાન અત્યાર સુધી જે વાત થઈ એ ભૌતિક જગતની વાત થઈ. હવે ભગવાન પોતાના ધામનું વર્ણન કરે છે, જે આપણી ઓરિજિનલ એડ્રેસ છે. ભગવાન કહે છે ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. કોનું ધામ છે? અહીં ક્યાંય લખ્યું છે કોઈ દાદાનું, મામાનું, કાકાનું, સ્વામીનું? કોનું ધામ છે? કૃષ્ણ. મમ એટલે કૃષ્ણ છે ને. ભગવાન કહે છે ધામ મારું છે. બરાબર. મારું તે પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય, ન શશાંકો, બરાબર, ન સૂર્યો ન શશાંકો, ન તો અગ્નિ ન પાવક, બરાબર, ન અગ્નિ કે વીજળી દ્વારા. યદ ગત્વા ન નિવર્તન્તે, ત્યાં કોઈ પહોંચી જાય છે તો પાછો આવતો નથી. કઈ જગ્યા છે? ભગવાન કે મારું ધામ છે, બીજા કોઈનું નથી. ભગવાન પોતાના ધામનું ગ્લોરિફિકેશન કરે છે. ભગવાનને શું જરૂર છે માર્કેટિંગ કરવાની? મેં તમને લેવલ 1 માં સમજાવ્યું હતું. ભાઈ ત્યાં કોઈ દાસ દાસીઓનો તૂટો છે કે હવે કોઈ નોકરી કરવા વાળો નથી, કોઈ રસોઈ બનાવવા માટે કોઈ છે નહીં, તો હું જાઉં કૃષ્ણ અવતાર લઈને બધાને ભાગવત ગીતા આપું અને આ લોકો અહીંયા પાછા આવે તો મારે બરાબર કોઈ સેવા કરે. હું એકલો પડી ગયો છું. શ્રીમદ ભાગવતમ કેન્ટો 2 ની અંદર ભગવાને ત્રિપાદ વિભૂતિ કીધા છે. ત્રિપાદ. આ બધા જ ભૌતિક જગતના અનંત બ્રહ્માંડો જે છે એની અંદર રહેલા 14 લોક, 28 પ્રકારના નર્કની અંદર રહેલી 84 લાખ યોની, આ બધા જ જીવોનો તમે સરવાળો મારો, પછી એમાં મચ્છર માખીથી લઈને કીટ પતંગાથી લઈને દેવી દેવતાઓ, બધા જ જીવોનો સરવાળો મારો ને, અને એ જે આંકડો આવે એના કરતા 3 ગણો આંકડો, 3 ગણી વસ્તી ભગવાનના ધામમાં એના પરમ પાર્ષદો તરીકે છે. એને કહેવાય ત્રિપાદ વિભૂતિ. આપણે તો 25% છીએ, ભગવાન 75% છે. તો એવું નથી કે તમારે મારીને જરૂર છે એટલે ભગવાન અહીંયા કૃષ્ણ, રામ, નરસિંહ, વરાહ તરીકે આવે તમને કે છે. ના, ભગવાન તમને મને પ્રેમ કરે છે. એટલા માટે ભગવાન આવીને કે છે, કોઈ વ્યક્તિ શિમલા મનાલી ગયો હોય તો આવીને વર્ણન કરે તો આપણને મન થાય ને ત્યાં જવાનું, કે પપ્પા પપ્પા બાજુવાળા કહેતા હતા શિમલામાં બહુ બરફ પડે, પપ્પા મને લઈ જાઓ, મારે જોવું છે. બરાબર. આપણે તો બરફ ફ્રીજમાં જ જોયો છે, રોડ ઉપર બરફ હોય એવું કોઈ જોયું નથી. લઈ જાઓ પપ્પા. બરાબર. એટલા માટે કૃષ્ણ આવીને કે છે, આપણને ખબર જ નથી કે સૂર્ય ચંદ્ર વગેરે કોઈ દી પ્રકાશ આવે. તમે વિચારી શકો સૂર્ય વગર કોઈ પ્રકાશમાન કોઈ વસ્તુ હોઈ શકે? નેવર. બરાબર. ભગવાનના ધામમાં સૂર્ય ચંદ્ર નથી, જરૂર પણ નથી, કારણ કે ભગવાનનું ધામ છે સ્વતઃ પ્રકાશિત છે. બરાબર. ભૌતિક જગતમાં સૂર્ય ચંદ્ર વગર એનર્જી શક્ય નથી. ભલે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ હોય તમારા ઘરની અંદર, તમને એમ થાય કે સૂર્ય ન હોય તો કઈ નહીં, અમારી ઘરની લાઇટો તો ચાલુ છે. તમારા ઘરની લાઇટો જે ચાલુ છે એ અણુ રિએક્ટરથી જે વીજળી ઉત્પન્ન થઈને આવે છે, એ અણુ રિએક્ટરને ચલાવવા માટે પણ કોલસો જોઈએ, અને કોલસો પણ સૂર્યની ગરમીના કારણે જ પેટાળમાં બને. બીજું, ટર્બાઇન દ્વારા બરાબર વીજળી ઉત્પન્ન થાય, બરાબર, જે આપણે ડેમ બાંધેલા હોય ત્યાંથી. એ પાણીની ગતિ માટે પણ સૂર્ય જવાબદાર છે, ચંદ્ર જવાબદાર છે. એટલે તો ભરતી અને ઓટ આવે છે. તો આ જગતની અંદર કોઈ પણ એનર્જીનો સોર્સ સૂર્ય ચંદ્રથી સ્વતંત્ર નથી, બધું જ. બરાબર. ભગવાનના ધામમાં આવું નથી. બરાબર.
તો જ્યાં સુધી આપણે અહીંયા છીએ ત્યાં સુધી આપણે બદ્ધ છીએ. આપણે જાણી લેવું જોઈએ કે આપણે અહીંથી નીકળવાનું છે. વિરક્તિનું શસ્ત્ર નો ઉપયોગ કરી અને આને કાપી નાખીએ આ જગ્યાને અને ધામમાં જતા રહીએ. પણ આપણી આસક્તિ અહીં બહુ વધારે છે. મજા 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 મજા. તો આ આસક્તિને કાપવા માટે સહારો લેવો પડશે કૃષ્ણ ભાવના અમૃત. બરાબર, ત્યારે તમે આમાંથી નીકળી શકશો. ઈ જોઈને જ કદમ કાનન મહારાજ હમણાં લગભગ ભગવત ધામ ગયા બહુ જાજો સમય નથી થયો. આજે પણ એનો વિડીયો યુટ્યુબ ની અંદર છે, એનું છેલ્લું સ્ટેટમેન્ટ. એ જોઈને જ કદમ કાનન મહારાજ તમને ને મને કહે છે કે પ્રભુપાદ નો હાથ ક્યારે, એમના પગ ક્યારે છોડતા નહીં. બરાબર, ઇસ્કોન ક્યારે છોડતા નહીં. બરાબર, પ્રભુપાદની ભગવદ ગીતા એકલી કાફી છે તમને ભગવત ધામ લઈ જવા માટે. પોતાને કેન્સર હતું છતાં પણ છેલ્લા સ્ટેટમેન્ટ પોતે રજૂ કરે છે કે આજે હું જઈ રહ્યો છું ભગવાનના ધામમાં, અને હા, બીજી બાજુએ જઈને હું તમારી રાહ જોઉં છું, અને તમે વિચારી પણ ના શકો એવો આપણે ત્યાં સાથે મળીને ઉત્સવ કરવાના છીએ. એનું સ્ટેટમેન્ટ છે. એ જોઈને કદમ કાનન મહારાજ આટલું કોન્ફિડન્ટ થી બોલી રહ્યા છે કે તમે વિચારી પણ નહીં શકો. તમે અહીંયા જે ઉત્સવો જોવો છો એ તો કઈ નથી એ ઉત્સવની સામે. એવો ઉત્સવ આપણે કરવાના છીએ. તમે પ્રભુપાદને ક્યારે છોડતા નહીં. 100% તમે એ જગ્યા આવી જશો જ્યાં હું જઈ રહ્યો છું. બરાબર, તો આ છે કૃષ્ણ ભાવના અમૃતનો આશ્રય લેવો પડશે. પરમમ મમ શબ્દ બહુ મહત્વનો છે. પરમ એટલે સુપ્રીમ, સૌથી ઉપર, અને મમ એટલે કૃષ્ણનું છે. આ જગતનો ખૂણે ખૂણો કૃષ્ણની માલિકીનો છે. આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંત્ય જગતામ જગત, બધું કૃષ્ણનું છે. તો આપણે દસ્તાવેજ કરીને બેસી ગયા છે, આ મારું છે, મારું છે, મારું છે, બધું કૃષ્ણનું છે. બરાબર, તો ભગવાનનું ધામ, ભગવાન બરાબર આપણને સમજાવે છે કે તમે આવો. ઓકે, તમે દુઃખી થાવ છો તો કોઈ એમ કે ના ના, હું શું કામ ભગવાનના ધામમાં જાઉં, હું જ ભગવાન બની જઈશ. આવી એક ફિલોસોફી છે ને જેને અદ્વૈત સિદ્ધાંત કહેવાય છે, કે આત્મા જ એકદી પરમાત્મા બની જશે. બરાબર, તો બસ એનો જવાબ નેક્સ્ટ શ્લોકમાં ભગવાન આપે છે. તમે ખોટું મથો છો કે તમે ભગવાન બની જશો. જીવ ક્યારેય ભગવાન બની શકતો નથી. કારણ કે જીવ કોણ છે? મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. ભગવાન કે તમે મારા અંશો છો. તમે અંશ છો, હું તમારો સ્વામી છું. આપણી સ્થિતિનું સ્પષ્ટ નિરૂપણ અહીંયા ભગવાન કરે છે કે આપણે ભગવાનના અંશ છીએ. ભગવાનના અંશ. ભગવાનના અંશ એટલે કોઈ ભગવાનની આંગળી, કોઈ અંગૂઠો, કોઈ હાથ, એમ નહીં. આપણે ભગવાનની શક્તિના અંશ છીએ. આપણે ભગવાનની કઈ શક્તિ છીએ? જીવો ભગવાનની કઈ શક્તિ છે? તટસ્થ, પરા. બરાબર, પરા અથવા તટસ્થ શક્તિ છે. આપણે ભગવાનના, બરાબર, એટલે ઘણા બધા એમ કે જોયું આપણે ભગવાનના અંશ છીએ એટલે આપણે પણ નાના નાના ભગવાન છીએ. અરે ભગવાનના શરીરના અંશ નથી તમને કીધા કે ભગવાનના શરીરના ટુકડા થઈ ગયા ને એમાંથી આપણે એક સેમ્પલ ભગવાન બની ગયા. હું તો કે હું ભગવાનનો અંગૂઠો, હું ભગવાન છું. હું તો કે ભગવાનનું હૃદય, હું ભગવાન છું. બરાબર, જેમ આપણે આપણી પ્રિય દીકરી, પ્રિય દીકરાને આપણે ના કહેતા હોય, અરે તું તો મારી કાળજાનો કટકો છે દીકરા, આપણે કહેતા હોય ને, તો ખરેખર કાળજાનો કટકો છે? કાઢીને જો જ ખબર પડે. કાળજુ એટલે લીવર. બરાબર, અરે તું તો મારો હૃદય છો. બરાબર, તને તો મેં મારા હૃદયમાં સ્થાન આપ્યું છે, આપો. બરાબર, નાખી દો અંદર, તમે મરી જાવ ત્યાં. મતલબ આ સમજાવવાની પદ્ધતિ છે કે તમે કેટલો પ્રેમ કરો છો. સમજ્યા? તો ઘણા બધા આ વસ્તુ નથી સમજી શકતા. મમે વાંશો કીધું છે એટલે કે આપણે ભગવાનના અંશ છીએ, એટલે આપણે નાના ભગવાન, એ ભગવાન એક દિવસ અંશ છે પૂર્ણમાં ભળી જશે, અને જીવ છે શિવમાં ભળી ગયો, અને બસ દીવો દીવાથી ભળી ગયો. બરાબર, બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા. હવે આત્મા પરમાત્મા બની ગઈ. આત્મા કોઈ દી પરમાત્મા નથી બની શકતી, કારણ કે અહીંયા લખ્યું છે મમે વાંશો જીવ લોકે, કે તમે મારા અંશો છો. જીવ લોકે, આ બધા જ જીવો જે છે, બધા જીવભૂત, બરાબર, બધા જ 84 લાખ જીવભૂત, અને કેવા અંશો છો? સનાતન. આ શબ્દ બહુ મહત્વનો છે, સનાતન. પેલા પણ અંશ હતા, અત્યારે પણ અંશ છીએ, આગળ પણ અંશ રહીશું. પેલા પણ કૃષ્ણ આપણા સ્વામી હતા, અત્યારે પણ કૃષ્ણ આપણા સ્વામી છે, અને આગળ પણ કૃષ્ણ આપણા સ્વામી રહેશે. કારણ કે અંશ કોઈ દી પૂર્ણ બની શકતો નથી. અહીં લખ્યું છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. છતાં આપણે હેરાન થાય છે, ના મારે ભગવાન બની જવું છે. બરાબર, મારે ભગવાન બની જવું છે. બરાબર, તો આપણે ક્યારે ભગવાનમાં વિલીન નથી થઈ શકતા. બહુ ક્લિયરલી છે.
બરાબર, આ જે શ્લોક છે ખૂબ મહત્વનો છે. તો આપણે શું કામ દુઃખી થઈએ છીએ? મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી. કરસતી શબ્દ ઉપર લેવલ 1 માં બહુ લાંબી ચર્ચા કરીએ છીએ કે આપણો જન્મ થાય, બરાબર, પગ પકડે, તમને એમ થાય કઈ બહુ મજા આવે છે, દાયણે લાફા મારીને આપણને રોવડાવેલા છે. અહીંયા તમારી ને મારી એન્ટ્રી આ જગતમાં થઈ માર ખાવાથી થઈ છે. ડોક્ટરે આપણને માર્યા છે, ડોક્ટરે આપણને ઇન્જેક્શન આપ્યા છે, કાચની પેટીમાં હુવડાવ્યા છે. તમને એમ લાગે કે અહીંયા આવીને હું આનંદ કરીશ. આખી જિંદગી મારું 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 કરીએ, ચિતા ઉપર સુવડાવે ને તો પહેરેલા કપડાય કાઢી લે, જેને તમે મારું મારું કયો છો એ. ખબર છે? કપડાય કાઢી લો, બરાબર, કાંઈ ન આપે ભેગું. અને કફનમાં કોઈ ખિસ્સું હોતું નથી, તમે એમાં કઈ થોડું ઘણું નાખતા જાઓ ભેગું, કાંઈ ન રહેવા દે. છેલ્લે બાએ કાપ પહેરાવે ને તો બાને કાપ હાટું પછી બાટતા હોય, કારણ એ કાપ મારા છે, ઓલો કે બાનો ચેન હતો એ મારો છે. બાએ આખી જિંદગી મહેનત કરી હોય બાના ચેન હાટું. હમણાં ખબર છે મધ્યપ્રદેશની અંદર, બરાબર, તમે આપણે સાંભળીને ખરેખર દુઃખ થાય કેવી પરિસ્થિતિ આવી છે મધ્યપ્રદેશની અંદર. એ બાની, બરાબર, જે ઘરેણા એના ભાગ પાડવામાં માથાકૂટ થઈ ગઈ, તો બાને બધા લઈ જતા હતા ચિતામાં, બાને મૂક્યા સાઈડમાં, ત્યાં સ્મશાનમાં મીટિંગ થઈ પેલા કે ભાઈ પેલા મને આ મળે તો જ હું આ સ્મશાનમાં. અને એક ભાઈ તો સ્મશાનમાં લાકડા ઉપર હોઈ ગયો, હું બાને નો હોવા દઉં કે હું હુઈ જાવી કે હું આ થવા જ ન દઉં કે અગ્નિ સંસ્કાર નો થવા દઉં, મને મારો ભાગ મળવો જોઈએ. આ સમાજની નરી વાસ્તવિકતા છે, જેને આપણે આપણા દીકરા કહીએ છીએ, રિલેટિવ કહીએ. કોઈ દીકરા બીકરા કાંઈ નથી, બધા ઠીકરા છે. અલ્ટિમેટલી આ ભ્રમમાંથી બધા બહાર નીકળી જાઓ, બરાબર, કોઈ કામમાં નથી આવતો ને. અલ્ટિમેટલી કૃષ્ણ સિવાય કોઈ કામમાં આવવાનું છે નહીં. તમને કઈ ભ્રમ હોય તો કાઢી નાખો, બિલકુલ કોઈ કામમાં નથી આવવાનું. સ્વાર્થના સગા છે, બીજું કાંઈ નથી જગતની અંદર, બરાબર. તો અહીંયા ભગવાન એટલા માટે કહે છે કરસતી. મન અને બીજી 5 ઇન્દ્રિયથી સંઘર્ષ કરીને ફસાઈ ગયા છે, હેરાન થાય છે, બરાબર. નીકળો, બરાબર. ભગવાન અહીં કહે છે ઓળખ તમારી છે આધ્યાત્મિક જગતમાં જવાની, તમે ભૌતિક જગતમાં બેઠા છો. તમે અહીંયા ખુશ થવા માટેનો પ્રયત્ન કરો છો, બટ હાઉ ઇટ ઇઝ પોસિબલ? માછલીને સમુદ્રમાંથી બહાર મૂકી દો અને આજુબાજુમાં ગમે એટલું પીઝા મૂકી દો, બર્ગર મૂકી દો, સોનું મૂકી દો, રૂપિયા પૈસા ધન ગોઠવી દો, માછલીને મજા આવશે? માછલી તડપી તડપીને મરી જશે. પણ એને ખાલી ઉપાડીને પાણીમાં મૂકી દો, બીજું એને કાંઈ જરૂર નહીં પડે, ખુશ થઈ જશે. એમ આપણે ખાલી આ ભૌતિક જગતમાંથી બહાર નીકળીને ભગવત ધામમાં જતા રહીને ખુશ થઈ જશું. આજુબાજુમાં રૂપિયા પૈસા ધન સંપત્તિ ગાડી બંગલા તોય કઈ ખુશ તો છીએ નહીં, બરાબર ને? ખુશીની શોધમાં નીકળીએ છીએ એકચ્યુઅલી, બરાબર. એનાલિસિસ કરી જોજો. તમે એમ કહો કે હું ખુશ છું, તો કેવી રીતના? તમને જે જોઈએ એ શરીર મળ્યું છે? શું તમે જેવી ઈચ્છા રાખો છો એવી સુંદરતા છે તમારી પાસે? તમે ઈચ્છા કરો એટલા પૈસા છે તમારી પાસે? એવું ઘર, એવી ગાડી, એવો બંગલો, એવો પતિ, એવી પત્ની, એવા બાળકો છે તમારી પાસે? તમારે જોઈએ એવું તમારું શરીર સ્વાસ્થ્ય છે? તમારે જે જન્મ લેવો તો, બરાબર, એ દેશમાં તમારો જન્મ થયો છે? એ સિટી તમે જ્યાં રહ્યો છો એ ગમે છે? એ શેરી ગમે છે? પાડોશી ગમે છે? બરાબર. આપણે એમ થાય કે આપણે સુખી છીએ. આ ભૌતિક જગત છે અસ્થાયી છે, ભગવાનનું ધામ કાયમી છે. આખું લેવલ 1 માં સમજાવ્યું છે. આખું ચાર્ટ લેવલ 1 માં સમજાવ્યો છે. સાચો પ્રેમ કોને કહેવાય, સાચું સુખ કોને કહેવાય, સાચા સંબંધો કોને કહેવાય, બરાબર. અને 4 વાસ્તવિક સમસ્યાઓ હંમેશા આપણો પીછો કરે છે, બરાબર. એટલે ભગવાન આગળ કહે છે, ઘણા બધા એમ કે તો આત્મા ભગવાનનો અંશ છે. આગળ કીધું ને મમે વાંચો, આત્મા ભગવાનનો અંશ છે, તો આત્માને શું કામ ભોગવવું પડે? આત્મા તો ભગવાનનો અંશ છે, તો સચ્ચિદાનંદ છે, બરાબર. બધા જ કર્મો તો ભૌતિક શરીર દ્વારા થાય, તો આત્માને શું કામ નવું નવું શરીર મળે છે? વાય દેહાંતર શું કામ થાય છે? કયા કારણો છે? ત્યારે ભગવાન અહીં કહે છે શરીરમ યદ વાપનોતિ યચાપ્યુત્ક્રામતિસ્વરઃ ગૃહીત્વેતાની સયાતિ વાયુર્ગંધાની વાસયાતિ. જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેમજ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. પવનની પોતાની કોઈ સુગંધ નથી. છે પવન ગુલાબ ઉપરથી પસાર થાય તો ગુલાબની સુગંધ આવશે, પવન મળ ઉપરથી પસાર થાય તો દુર્ગંધ આવશે. જેવી રીતના, બરાબર, આ જ વસ્તુ તમે સમજી શકો એટલે ભગવાન પવનનું એક્ઝામ્પલ આપે છે ને આપણને કહે છે એવી રીતના આત્માને કોઈ પાપ અને પુણ્ય સાથે સંબંધ નથી. પણ આત્મા જ્યારે આ શરીરનો જ્યારે સંગ કરે છે, જેવી રીતના પવને ગુલાબનો સંગ કર્યો કે મળનો સંગ કર્યો, એમ તમે આ શરીરનો સંગ કરો છો. અને જો આ શરીર કૃષ્ણ ભાવનામૃતમાં લગાડો છો તો એ ગુલાબનો સંગ કર્યો છે, સુગંધ આવશે ને ભગવત ધામ જતા રહેશો, બરાબર. અને ગોર તમોગુણ રજોગુણમાં રહેશો,
તો દુર્ગંધ આવશે, નીચલી યોનિમાં જતા રહેશું. વાયુર્ગંધાની વાસયાત. બરાબર. એટલે આ સમજવું પડશે. ભગવાન આપણી ઈચ્છામાં દખલગીરી દેતા નથી. તમે મનુષ્ય શરીરમાં, એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે એક ધારો કે મોટા સિટીમાં ગયા હોય ને એક રોડના એક છેડાથી બીજા છેડાએ તમે પહોંચો ને ત્યાં સુધીમાં તમે તમારા 1000 જન્મનું નિર્માણ કરી ચૂક્યા છો. આના કારણે, આ શ્લોકના કારણે. એ રોડ ઉપરથી નીકળ્યા ત્યાં સુધી કહેવાય છે કે જો તમને એક સમોસામાં પણ આસક્તિ રહી ગઈ ને તો પણ તમારે પાછો જન્મ લેવો પડશે સમોસાને ભોગવવા માટે. મૃત્યુ સમયે તમને એમ થઈ ગયું કોઈ સમોસું ખાવાનું બાકી રહી ગયું છે, તો એ સમોસું ખાવા માટે આવવું તો પડશે. બરાબર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જ્યાં સુધી 100% વૈરાગ્ય ના આવે ને ત્યાં સુધી તમે આ જગતમાંથી બહાર નીકળી શકતા નથી. શક્ય નથી. કારણ કે ભગવાન આપણી ઈચ્છામાં દખલગીરી દેતા નથી. સ્વતંત્ર, આપણે આંશિક સ્વતંત્ર છીએ. એટલે ભગવાને 18.63 કીધું પણ ખરું, યથેચ્છસી તથા કુરુ. હે અર્જુન, બરાબર, તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે તું કર. એમ તમને ને મને કીધું કે તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે કરો. પણ આ શ્લોક જરૂર યાદ રાખજો કે જેટલા પણ ખ્યાલો, જેટલી પણ ઈચ્છાઓ બરાબર તમે કરશો એ પ્રમાણે બીજા શરીરમાં તમને લઈ જવામાં આવશે એ ઈચ્છાને પૂરી કરવામાં. એક શરીર ધારણ કરશો, એને ત્યાગો અને બીજું શરીર પાછું ધારણ કરશો. તો નક્કી આપણે કરવાનું ચેતના કેવી ડેવલપ કરવાની. મૃત્યુ સમયે જેવી ચેતના હશે, કૂતરા બિલાડા જેવી ચેતના હશે તો કૂતરા બિલાડામાં જન્મ થાય. દેવી ગુણમાં હશો તો દેવલોકમાં જન્મ થાય. પણ કૃષ્ણ ભાવના મૃતમાં હશે તો વૈકુંઠમાં જન્મ થશે. 7મા અધ્યાયમાં આપણે ભણી પણ ચૂક્યા છીએ ને હાર્ડવેર અને સોફ્ટવેર. આ શ્લોકના આધારે જ બરાબર પિતૃ તર્પણ, પિંડદાનની વિધિ બરાબર શું કામ કરવામાં આવે. આત્મા સચ્ચિદાનંદ હોય બરાબર તો પછી આ બધું શું કામ કરવાનું. શરીરમાંથી આત્મા તો નીકળી ગયું, તો પિતૃ તર્પણ કોના માટે? એ એટલા માટે કે એ ભેગા ભેગા ખ્યાલોને લઈને જાય છે, જેને કહેવાય સૂક્ષ્મ શરીર. જે શેનું બનેલું છે સૂક્ષ્મ શરીર? કહો. 7મા અધ્યાયમાં ભણી ગયા છીએ. શેનું બનેલું? બુદ્ધિ, અહંકાર. મન, બુદ્ધિ અને અહંકાર. અહંકાર. આ 3 વસ્તુ એવી છે કે જે તમને ને મને નવા નવા જન્મ લે. અને આના માટે જ આપણે કરીએ છીએ પિતૃ તર્પણ, પિંડદાનની વિધિ, પીપળે પાણી રેડવું, શ્રાદ્ધ. એટલા માટે કરીએ છીએ. એ સાયન્ટિફિક પ્રોસેસ છે. બરાબર. આજનો યુવા વર્ગ સમજી નથી શકતો, ધીમે ધીમે ઓછું કરતો જાય છે. બરાબર. અર્જુનને આ જ ચિંતા હતી પેલા અધ્યાય. બરાબર, જે અત્યારે સમાજમાં even જોવા પણ મળે છે. પિંડદાનની વિધિ, પિતૃ તર્પણની વિધિ બંધ થાય છે. તો આ પ્રમાણે જીવ, ભગવાન કહે છે કે એક સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક, સ્પર્શેન્દ્રિય, ત્વચા પ્રાપ્ત કરે છે. કયા પ્રમાણે? અહીંયા આ પ્રમાણે લખ્યું છે એટલે કયા પ્રમાણે? આગલા શ્લોક પ્રમાણેની વાત થાય છે. આગલા શ્લોક. બરાબર. ઓરિજિનલી તો આપણે પરમ શુદ્ધ છીએ. જેવી રીતના પાણી, આકાશમાંથી પાણી પડે તો એ પાણી પરમ શુદ્ધ છે. પણ પાણી જેવું નીચે પડ્યું બરાબર અને કીચડ સાથે એનો સંગ થયો તો એ કીચડ બની ગયું. બરાબર. જેમ પાણી ભગવાનની સેવામાં લાગે તો એ પાણી છે ચરણામૃત બની શકે છે, પણ એ જ પાણી નીચે પડી જાય બરાબર તો એ કીચડ બની જાય છે. ડિપેન્ડ કરે કે આપણે શું કરવાનું છે. બરાબર. એટલે આ શ્લોકની અંદર, આગલા શ્લોકની અંદર કીધું કે નવું શરીર તો કન્ફર્મ મળશે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ. જેનો જન્મ થયો એનું મૃત્યુ કન્ફર્મ છે, જેનું મૃત્યુ થયું એનો નવો જન્મ કન્ફર્મ છે. 100% જન્મ લેવો મળશે. કેવું શરીર મળશે? તો એ આ શ્લોકમાં કીધું કે ભાઈ તમારા પૂર્વ જન્મના જેવા કર્મ હશે ને બરાબર એ પ્રમાણે તમને સ્થૂળ શરીર મળશે. એમાં તમને અમુક પ્રકારના કાન, અમુક પ્રકારના શું કામ લખ્યા? કારણ કે તમે કૂતરો બનશો તો કૂતરાના કાન મળશે, ગધેડો બનશો તો ગધેડાના કાન મળશે. અમુક પ્રકારના કાન, અમુક પ્રકારની આંખ અને જીભ મળશે. બરાબર. અને મનની આસપાસ આ બધા એકત્ર થશે. બરાબર. અને આ રીતના તમે ઇન્દ્રિય વિષયોનો એક વિશિષ્ટ સમૂહને ભોગવશો. ઇન્દ્રિય વિષયોનો બધાનો એક વિશિષ્ટ સમૂહ છે. જેમ કે તમને મનુષ્ય તરીકેનું શરીર મળ્યું બરાબર તો તમે સુંદર સ્ત્રી અને પુરુષ પ્રત્યે આકર્ષાવ, સ્વાભાવિક છે. બરાબર. પણ કૂતરાનું શરીર મળ્યું હોય તો મિસ વર્લ્ડ થી પણ એ આકર્ષાય નહીં. બરાબર. એ તો ફિમેલ ડોગ થી જ આકર્ષાય ને, કૂતરી હોય એનાથી આકર્ષણ થાય. કારણ કે એને એ પ્રકારની ઇન્દ્રિયો મળી છે ને, કે ખોટી વાત છે? એની સામે મિસ વર્લ્ડ મૂકો તો એને આકર્ષણ નહીં થાય. કારણ કે પૂર્વ જન્મમાં જે કર્મ કરશો એ મુજબ આંખ, કાન, નાક, જીભ, ત્વચા તમને મળશે. અને વિશિષ્ટ સમૂહને ભોગવવાનો મતલબ જ આ થાય છે કે એ પ્રમાણે તમને
મળશે. બરાબર. ધારો કે કોઈને પક્ષીનું શરીર મળશે તો પક્ષી ઉડી શકશે. આપણે ઉડી શકીએ છીએ નહીં. કોઈને માછલીનું શરીર મળશે તો માછલી તરી શકશે પાણીમાં. આપણે તરી શકીએ ઊંડા ડીપ ડાઈવ થોડીક વાર પૂરતા તરી શકીએ, પણ અંદર ને અંદર કોક રાખી દે તો 10 મિનિટ તો પરમેનન્ટલી તરી જાય. બરાબર. પણ માછલી તરી શકે અંદર. તો આ છે કે ભાઈ કોઈકની બરાબર વિશિષ્ટ પ્રકારના આંખ, કાન, નાક. ધારો કે કૂતરાનું નાક છે બહુ પાવરફુલ હોય, સૂંઘી શકે, એટલે તેને આર્મીમાં લઈ જવામાં આવે. એ સૂંઘીને પણ પકડી લે બીજાને. બરાબર. ડિપેન્ડ કરે. ઓકે. તો આગળ કહે છે કે કોણ સમજી શકશે આ બધું જે આજના અધ્યાયમાં જે ચર્ચા થઈ રહી છે, ચર્ચા બધી હાયર લેવલની ચર્ચા છે. સ્વયં ભગવાન કહે છે છેલ્લે કે કોણ સમજી શકશે? તો ભગવાન કહે છે જો ભાઈ બુદ્ધિશાળી હશે સમજી શકશે. વિમૂઢાનાનું પશ્યંતી, મૂર્ખ માણસો નહીં સમજી શકે. બરાબર. શું? તો કે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી, જીવ પોતાનું શરીર કેવી રીતના છોડે છે. ભુંજાનમ વા ગુણાન્વિતમ, એ પણ નહીં સમજી શકે કે એને કેવા પ્રકારનું શરીર ભોગવશે. પશ્યંતી જ્ઞાન ચક્ષુ સહ, પણ જેને જ્ઞાન ચક્ષુ, જેને ભગવદ્ ગીતા વાંચી છે, ભગવદ્ ગીતા સમજી છે, ગુરુનો આશ્રય લીધો છે, વ્યક્તિ સમજી શકશે કેવી રીતના શરીર છોડે, કેવું શરીર મેળવે, કારણ શું છે, શું કામ અત્યારે મને આ શરીર મળ્યું છે, મારે શું કરવાનું છે. આના માટે પૂરતા જ્ઞાનની જરૂર પડે છે. આ જ્ઞાન કોણ આપશે? જ્ઞાન ચક્ષુ કોણ? ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. એક ગુરુ જોઈએ. 4.34 ભગવાને કીધું છે ને, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો જોઈએ. ભગવાન મૂર્ખ કહે છે. મોટા મોટા વૈજ્ઞાનિકો, ડોક્ટરો, સંશોધકો રિસર્ચ કરે છે કે શરીર કેમ છૂટે છે. મૃત્યુની નજીક રહેલા માણસને કાચની પેટીમાં રાખીને સેન્સર ગોઠવીને જોવે કે આમાંથી શું નીકળી ગયું. બરાબર. કોન્શિયસ સ્ટડી નામનું એક અત્યારે રિસર્ચ વર્ક ચાલે છે. નજીક પહોંચી ગયા છે કે આ શરીર સિવાય કંઈક છે કે જે શરીરને ચેતના આપે છે. પણ આત્મા નામ નથી આપવું. આત્મા નામ આપીએ તો નાના થઈ જાય ને ભાઈ, શાસ્ત્રને સ્વીકારવું પડે. બરાબર. વૈદિક શાસ્ત્રને સ્વીકારવું પડે તો નાના થઈ જાય. એટલે આત્મા નથી નામ આપતા, બાકી બધું ખબર પડે છે બધાને કે આમાં કઈક એવું તત્વ છે. એ તત્વ આત્મા. એટલે ભગવાન કે છે જ્ઞાન ચક્ષુ હશે, જોઈ શકશે, બાકી નહીં જોઈ શકે. બરાબર. તો જ્ઞાન ચક્ષુ કોને કહેવાય? ભગવાન એ કહે છે યતંતો યોગિનશ્ચેન, કે જે યોગીન છે એની પાસે જ્ઞાન ચક્ષુ હોય. યોગી એટલે કોણ? સવારમાં ઉઠીને પ્રાણાયામ કરે, 1 2 3 4 બાબા રામદેવજી કરાવે, એ યોગ છે. ઇઝ ઇટ યોગી? યોગા નહીં. 6થા અધ્યાયના છેલ્લા 2 શ્લોક વાંચો, 6.46 47. યોગિનામપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન તે યો મામ સમેયુક્તતમો મતઃ. એટલે અહીંયા યોગીન શબ્દ ઉપર શ્રીલ પ્રભુપાદજી ભાર આપે છે તાત્પર્યની અંદર, કે યોગીન એટલે પ્રાણાયામ, કસરત, આસન, કપાલભાતિ કરાવે. ધેટ ઇઝ નોટ યોગી. યોગી એટલે યોગ, યુદ્ધ ધાતુમાંથી બનતો શબ્દ, મતલબ જોડવું, ભગવાન કૃષ્ણ સાથે પ્રેમમય સેવાથી જોડાવું. ધેટ ઇઝ યોગી. બરાબર. તો આવો જે યોગી છે, યતંતો, જે પ્રયત્ન કરે છે, યોગિનશ્ચેન પશ્યન્ત્યાત્મ અન્વસ્થિત, એ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલો છે ને, એટલે પશ્યંતી, એ જોઈ શકે છે. બરાબર. પણ યતંતો અપ્યકૃતાત્માનો, પણ એના સિવાયના જે છે ને, જેને મન વિકસિત નથી થયા, એ ઇવન યતંતો કરે છે, પ્રયત્ન તો કરે છે, મહેનત તો કરે છે, પણ છતાંય બરાબર એ નૈનમ પશ્યંત, એ કાંઈ જોઈ શકતો નથી. અકૃત આત્મનો. બરાબર. આ બધા શ્લોકોની અંદર પૂર્વજન્મની થિયરી પણ આપી છે. શ્રીલ પ્રભુપાદજીનું એક પુસ્તક છે, પુનરાગમન, પુનર્જન્મનું વિજ્ઞાન. અત્યાર સુધી જે કઈ ચર્ચા થઈ એ ચર્ચાને હું તમને ડિટેલમાં નથી કહેતો, એ હું તમને કહું છું કે તમે વાંચી લેજો. કારણ કે એ પુસ્તક જે છે પુનરાગમન, પુનર્જન્મનું વિજ્ઞાન, એ પુસ્તકની અંદર પ્રભુપાદે આઇન્સ્ટાઈનના જે મત છે એની ચર્ચા કરી છે. નોબેલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ સ્ટેન જ્યોર્જ, બરાબર, એમના સ્ટેટમેન્ટ મૂકેલા છે. નોબેલ પારિતોષિક વિજેતા જે ફિઝિક્સની અંદર નાઇલ્સ બોર, બરાબર, એ શું કહી રહ્યા છે. પ્રોફેસર જોન હાઇફન્સ, બરાબર, એની વિશેની વાત છે. બાઇબલ અને કુરાન, એની અંદર શું વાત છે. આ બધી જ ચર્ચા પ્રભુપાદના એ પુસ્તકમાં છે.
પુનરાગમન. બરાબર, 100% પુનરાગમન આપણું કન્ફર્મ છે જો આપણે આ વખતે એલર્ટ ના થયા તો. ડાઉટ? વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 કૃષ્ણ